સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ મુનેથ ધર્મદેવસ ભક્તિયુક્ત શુભે દિને વૈશાખસ્ય સિતે પક્ષે દશમ્યામ ગુરુવાસરે પય પાનાખ્ય સંસ્કારમ સમોદમ વિધિના કરોત સયત્રા પાયયત પુત્રમ પય પ્રીત્યા સશર્કરમ. ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને, હવે વૈશાખ માસનો સમય આવ્યો. શુક્લ પક્ષની દશમી તિથિ, ગુરુવારનો દિવસ આવ્યો અને એ દિવસે ધર્મદેવ અને ભક્તિ માતા બંને ભેગા થઈ અને ઘનશ્યામ મહારાજનો પયપાનાખ્ય નામનો એક સંસ્કાર, પયપાન સંસ્કાર, તેને કરતા હવા વિધિ સાથે અને ઘનશ્યામ પ્રભુને વૈશાખ સુદ દશમના દિવસે ગાયનું દૂધ શર્કરા ભેળવીને ભગવાનને પાન કરાવતા હતા. બાળકને સૌથી પહેલું માતાના ધાવણ સિવાયનું સૌથી પ્રથમ દૂધ ક્યારે પાવું જોઈએ? તો બાળક 1 મહિનાનું થાય. ભગવાન પ્રગટ થયા ચૈત્ર સુધી નોમને દિવસે અને આ વિધિ થયો વૈશાખ સુધી દશમના દિવસે, એટલે 1 મહિનો અને એના પછીના દિવસે. તત દ્વિતીય હૈન યદા શુભા એકાદશી જાતા તદા ભાર્ગવાના માહે ચતુર્થકે સુમુહૂર્તે ભક્તિ તમ નિજમ પ્રિયમ પુત્રમ પરમેશ્વરમ પ્રેંઘાયામ પ્રીત્યા સમુપાવેશયત. વૈશાખ સુધી દશમના દિવસે પયપાન સંસ્કાર અને એના બીજા દિવસે વૈશાખ સુધી એકાદશીને દિવસે ભક્તિ માતા પોતાના પુત્ર ઘનશ્યામ પ્રભુને પારણિયામાં સુવાડતા હતા. અને ત્યાર પછી અત્યંત આનંદને પામેલા માતા પ્રેમવતી હસ્તે ચારુ દોરિકામ ગૃહીત્વા, સુંદર મજાની દોરીને ગ્રહણ કરી. નૃનાટનમ તમ શ્રીહરિમ, નરનાટકને ધારણ કરી રહેલા એવા શ્રીહરિને પ્રીત્યા પ્રેમે કરીને શનૈહિ ધીરે ધીરે અદોલયત, હિંડોળામાં ધીરે ધીરે પ્રેમથી ઝુલાવતા હતા. માતા પ્રેમવતી ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. આપણે ઉત્સવની અંદર ઘણીવાર કીર્તન ગાઈએ છીએ આપણે. તથા કાંતૈ મધુરૈ સુસ્વરૈ હરે કીર્તનાની ગાયંતી મોદમાનાસા ભગવંતમ અલાલયત. હિંચોડતા હિંચોડતા ભગવાનના કીર્તન ગાતા હતા. કારણ કે બાળકને હિંચોડતા હિંચોડતા જે કીર્તન ગાવામાં આવે એની અસર પણ એ બાળક ઉપર પડતી હોય છે. અને ઘણી માતાઓ નજરે જોયેલી છે કે જ્યારે બાળકને હિંચોળે ને ત્યારે હરિજન સાચા રે જે ઉર્મા હિંમત રાખે વિપતે વરચી રે કેદી દીન વચન ન ભાખે. બાળકને જ્યારે જ્યારે હિંચોળે ત્યારે આ 4 પદ બોલીને એને હિંચોળે, જેથી કરીને હિંચકામાં ઝૂલી રહેલું સંતાન એ ભગવાનનો સાચો આશ્રિત થાય. જુઓ ભાઈ, વિવિધ પ્રકારના કીર્તનો ગાતા ગાતા ભક્તિ માતા પોતાના બાળકને અર્થાત આપણા ઘનશ્યામ પ્રભુને ઝુલાવી તે રહ્યા હતા. અથ તૃતીય માસે સધર્મદેવ મુદાન્વિત સ્વસ્ય ઇષ્ટસ્ય તસ્ય સુતસ્ય
પ્રસિદ્ધમ નિષ્ક્રમણમ સંસ્કારમ સમાદરા ચકાર. ઘનશ્યામ પ્રભુને ત્રીજો માસ આ લોકની રીતે શરૂ થયો ત્યારે ઘનશ્યામ મહારાજને પોતાના ઘરથી બહાર એમને લાવવામાં આવ્યા. બાળકને ત્રીજો માસ શરૂ ન થાય ત્યાં સુધી ઘરની બહાર કઢાય નહીં, કારણ કે એનું શરીર બહારનું વાતાવરણ ઝીલવા માટે એટલું બધું કેપેબલ હોતું નથી. ત્રીજો માસ શરૂ થયો એટલે સ તમ નિજાત્મજમ શ્રીહરિમ રવિક્ષણમ અચીકરત. ઘનશ્યામ પ્રભુને ધર્મદેવ અને ભક્તિ માતા સૂર્યનું દર્શન કરાવતા હતા. તથા વિપ્રય સવાદ્યમ સ્વસ્તિ અયનમ અચીકરત. તથા પ્રદોષે રાત્રિને સમયે, દિવસે સૂર્યનું દર્શન. પ્રદોષે પુત્રમ ચંદ્રેક્ષણમ અપી વિધિવત અકારયત હિ. દિવસે સૂર્યનું દર્શન કરાવ્યું અને રાત્રે ચંદ્રનું દર્શન કરાવ્યું. નિષ્ક્રમણ સંસ્કારનો હેતુ એ છે કે બાળક જ્યારે ત્રીજા મહિનામાં પ્રવેશે ત્યારે જે બાળકને આવી રીતે વિધિસર સગા સંબંધીઓને બોલાવી અને વિધિપૂર્વક જ્યારે આવું સૂર્ય દર્શન અને ચંદ્ર દર્શન કરાવવામાં આવે છે ત્યારે સમગ્ર સૃષ્ટિના જે તત્વો સૂર્ય, ચંદ્ર, નદી, પહાડ, વૃક્ષ, વેલી, પશુ, પંખી એ બધાય એના હિત થાય એ પ્રમાણે બધાય એના માટે કાર્ય તે કરે છે. આ નિષ્ક્રમણ સંસ્કારનો વિધિ એનો હેતુ આપણા શાસ્ત્રની અંદર કહેલો છે. બાળક પ્રકૃતિ એને અનુકૂળ થાય છે અને પ્રકૃતિ બાળકને અનુકૂળ થાય છે. નિષ્ક્રમણ સંસ્કાર. ત્યાર પછી આગળ કહે છે કે આ પ્રમાણે નિષ્ક્રમણ સંસ્કાર થયા પછી અથ એકદા સર્વમંગલે શુભે કાલે તદગૃહે. પ્રભુ 3 માસના થઈ ગયા છે. તદગૃહે ત્રિકાલગ્ન ચિરંજીવી તેજસ્વી બૃહદ્વરદ્ધર શાંત જટિલ યમિનાંવર માર્કંડેય મુનિ. જો માર્કંડેય મુનિને વિશેષણો કેટલા બધા આપ્યા છે. ત્રિકાલગ્ન, 3 કાળનું જાણનારા. ચિરંજીવી, જ્યાં સુધી બ્રહ્માંડની આવરદાનો અંત આવે ત્યાં સુધી જેમનું આયુષ્ય નક્કી કરવામાં આવ્યું છે એવા ચિરંજીવી. તેજસ્વી, પોતાના નિયમ ધર્મ તપને કારણે જેમનું સ્વરૂપ અત્યંત તેજસ્વી છે. તાપસોત્તમ, ઋષિઓની અંદર ઉત્તમ. બૃહદ્વ્રતધર, બ્રહ્મચર્ય વ્રત જેણે અખંડ ધારણ કરેલું છે. શાંત સ્વભાવના. સ્વીય શિષ્ય સાર્ધમ સમાગમત, પોતાના શિષ્યોની સાથે ધર્મદેવને ઘેર પધાર્યા. આગચ્છંતમ આલોક્ય, એમને આવેલા જોઈ અને ધર્મદેવે એમને પ્રણામ કર્યા, વિધિપૂર્વક એમનું સ્વાગત કર્યું, એમને જમાડ્યા, બેસવા માટે સુંદર આસન આપ્યું. ધર્મદેવ એમને કહેશે કે આપ કોણ છો? જો આ ભારતીય સંસ્કૃતિ છે, આગળ આવેલો કોઈ પણ મહેમાન હોય એને સૌથી પહેલો બોલાવવો, એને બેસાડવો, પાણી આપવું, જમાડવો અને પછી પૂછવું તમે કોણ છો અને શા માટે આવ્યા છો. વિદેશી સંસ્કૃતિમાં તમે ક્યાંય પણ ડોરબેલ મારો, બારણું ખોલે ત્યારે શું કે હુ આર યુ, તમે કોણ છો, વાય હેવ યુ કમ હિયર, તમે શા માટે આવ્યા છો. જો બાયણામાં જ પૂછે. અને આ ભારતીય સંસ્કૃતિ શું છે? બોલાવ્યા, બેસાડ્યા, જમાડ્યા, ઠીકઠાક સ્વાગત કર્યું અને પછી પૂછ્યું. હે બ્રહ્મન, ભૂરી તેજસા ભવતા લોકાન કૃતાર્થી કુર્વતા કુતઃ આગમ્યતે અદ્ય મમ આશ્રિત પાવિત. હે ઋષિરાજ, તમે કોણ છો? ક્યાંથી આવો છો? હે બ્રહ્મન, ત્વયા કિમ કિમ અધીતમ, તમે શું શું ભણેલા છો?
ક્વોલિફિકેશન. વિદ્યાનિધિ એવા આભાસી, બહુ જ ભણેલા લાગો છો. તમારો જે પરિચય હોય એ તમે મને આપો. ઇતિ સ્પૃષ્ટ સર્વજ્ઞ મતિમાંસ વિપ્રર્ષિ શ્રીહરે પ્રેક્ષણાનંદ સન ધર્મમ પ્રતિ ઇદમ અબ્રવીત. ધર્મદેવ પ્રત્યે આ પ્રમાણે પૂછાયેલા એવા માર્કંડેય મુનિ ધર્મદેવને કહેવા લાગ્યા કે તીર્થયાત્રામ ચરણ, તીર્થયાત્રા કરતો કરતો હરિની ઈચ્છાથી હું તમારા ઘરે આવ્યો છું. મામ ભૃગુગોત્રમ માર્કંડેયમ અવેહી, મને ભૃગુ ઋષિના કુળની અંદર પ્રાદુર્ભાવને પામેલો એવો જે માર્કંડેય નામનો ઋષિ તમે જેને ઓળખો છો એ હું છું. વેદશાસ્ત્ર પુરાણી ઇતરાણી વેદાંગાની ચ પઠિતાની પાઠ્યંતે ચ, હું બધું જ જાણું છું. વેદ શાસ્ત્ર પુરાણ વેદના અંગો બધું જ જાણું છું. તથાપિ જ્યોતિષ શાસ્ત્રમ તુ વિશેષતઃ પઠિતમ પાઠ્યતે ચ, MBBS તો છું જ, એટલે આખા શરીરમાં શું શું હોય મને ખબર છે, પણ MD શેમાં કર્યું છે? મેં જ્યોતિષ શાસ્ત્રની અંદર કર્યું છે. જાણું બધું છું, તથાપિ મારી સ્પેશિયાલિટી, મારી માસ્ટરી શેમાં છે? જ્યોતિષ શાસ્ત્રની અંદર છે. એવમ વચનમ શ્રુત્વા, આ પ્રમાણે વચન સાંભળીને ધર્મદેવ તેમને કહે છે કે પ્રભુ અસ્ય મે આત્મજસ્ય ગૌણમ આર્ક્ષમ ચ તત્વતઃ નામકરણ કુરુ. મારા પુત્રનું તમે વિધિસર નામકરણ તે કરો. ત્યારે આ પ્રમાણે પ્રાર્થના કરાયેલા એવા માર્કંડેય ઋષિ ધર્મદેવને પૂછવા લાગ્યા કે તમારા પુત્ર કયા દિવસે પ્રગટ થયા છે? ત્યારે ધર્મદેવ કહે છે કે પ્રભુ ચૈત્ર સુદ નોમને દિવસે પ્રગટ થયા છે. ધર્મદેવ આ પ્રમાણે બોલે છે એટલે માર્કંડેય ઋષિ એમણે ગણતરી શરૂ કરી. માર્કંડેય ઋષિ કહે છે કે આજે તમારા પુત્રને પ્રગટ થયે આજે 100મો દિવસ છે, અને કોઈ પણ વ્યક્તિનો નામકરણ સંસ્કાર કાં તો 12મા દિવસે કરવો જોઈએ. બાળકનો જન્મ થાય એના 12મા દિવસે એનું નામ પાળવું જોઈએ, અથવા તો 101મા દિવસે પાળવું જોઈએ, અથવા તો એનો જ્યારે પહેલો જન્મદિવસ આવે 366મો દિવસ, 1 વર્ષ પૂરું થાય અને એનો પહેલો બર્થડે આવે એ દિવસે એનું નામ પાળવું જોઈએ. શાસ્ત્રની અંદર નામકરણ માટેના ઉત્તમમાં ઉત્તમ આ 3 દિવસો કહેવામાં આવેલા છે. 12મો દિવસ, 101મો દિવસ અને પોતાની પહેલી વર્ષગાંઠ. હે ધર્મદેવ, તમારા પુત્રને આજે 100મો દિવસ ચાલી રહ્યો છે, માટે તમારા પુત્રનું નામકરણ જે વિધિ છે એ હું આવતીકાલે કરીશ. તમારે ઘેર હું 1 રાત રોકાઈશ. ભલે ઋષિરાજ, આપ 1 મહિનો રોકાવો. અને પછી ધર્મદેવને ત્યાં ઋષિ 1 રાત શિષ્યોની સાથે રોકાયા. રાત્રે માર્કંડેય ઋષિએ ધર્મદેવની આગળ સુંદર મજાની કથા વાર્તા કરી, સદ્ધર્મનો એમને ઉપદેશ આપ્યો. અને બીજા દિવસે પ્રાતઃકાલે માર્કંડેય ઋષિ કહે છે કે હે વૃષ, અયમ તવ પુત્ર વાંસ્મેષામ જનાનામ ચ દુઃખાની હરિષ્યંતિ અતઃ ઇલાતલે હરિતિ નામના ખ્યાત ભવિષ્યતિ. હે ધર્મદેવ, તમારા જે આ પુત્ર છે એ પોતાના જે આશ્રિત થશે એના પાપ કર્મ અને દુઃખનો નાશ કરશે. વળી કર્ક રાશિની વિશે એમનું પ્રાગટ્ય થયેલું છે, માટે ડ અને હ આ 2 અક્ષરો પ્રમાણે તમારા પુત્રનું નામ થવું જોઈએ. તો આ તમારા પુત્રનું હું હરિ એવું નામ પાડું છું. પ્રથમ નામ કયું પાડ્યું ભાઈ? હરિ.
તથા અયમ તે સુતઃ સર્વરુદામ આકર્ષણાત પુણ્યે ચ મધૌમાસી પ્રાકટ્યતઃ સ્વસ્ય કૃષ્ણત્વતઃ ચ ઇહ કૃષ્ણાભિધેય ભવિષ્યતિ. તમારા બાળકનું સ્વરૂપ એકદમ આકર્ષક છે. અને આકર્ષણ એટલે ખેંચાણ. ઇંગ્લિશની અંદર શું કહે છે? એટ્રેક્શન, ટુ એટ્રેક્ટ. એટ એટલે ટુ અને ટ્રેક્ટ એટલે ખેંચવું. એટ્રેક્ટનો આખો અર્થ થાય છે આ પ્રમાણે. એટ એટલે ટુ અને ટ્રેક્ટ એટલે ખેંચવું, જેને કહેવામાં આવે છે આકર્ષણ. આકર્ષણ એટલે ખેંચવું. તમારા પુત્રની અંદર કોઈ પણ જીવને ખેંચી લેવાની ક્ષમતા છે, કોઈ પણ જીવને આકર્ષી લેવાની ક્ષમતા છે. માટે તમારા પુત્રનું નામ કૃષ્ણ એવું થશે. અને યદ્યપિ મયા ઉક્તમ અસ્ય ગુણાકરસ્ય એતદ નામ દ્વયમ ભિન્નમેવ. હરિ અને કૃષ્ણ બે નામ મેં પાળ્યા છે. તથાપિ સુપુણ્ય કીર્તે અસ્ય ઇહ હરિકૃષ્ણ ઇત્થમ યુક્તમ અપી નામ ભવિષ્યતિ. બંને નામ ભેગા કરીએ એટલે તમારા પુત્રનું હરિકૃષ્ણ એવું પણ એક નામ થશે. તથા ત્યાગેન ધર્મેણ તપોયુતેન જ્ઞાનેન યોગીન સ એષ તવ સુત ક્ષિતૌ શંભુતુલ્ય ભાવી અત શ્રી નીલકંઠાભિદ અસ્તુ એવ. આ તમારા પુત્ર ત્યાગની અંદર, ધર્મની અંદર, તપ કરવાની અંદર, જ્ઞાનની અંદર અને યોગની અંદર કોના જેવા થશે? શંકર ભગવાન જેવા થશે. એનાથી પણ ચડિયાતા થશે. માટે આ તમારા પુત્ર નીલકંઠ એવા નામે પણ ઓળખાશે. હે વૃષભ, હે ધર્મદેવ, તમારા પુત્રના નામ, લીલા અને ગુણોનો ક્યારે પણ પાર આવે તેમ નથી. દક્ષિણ પાદ પદ્મે તમારા પુત્રના જમણા ચરણની અંદર વજ્ર, અંકુશ, સ્વસ્તિકમ, અષ્ટકોણમ, યવ, ઉર્ધ્વરેખા, વર કેતુ જાંબે ચ તથા પદ્મમ એવ નવ મનોહારાણી ચિહ્નાની રાજંતી. તમારા પુત્રના જમણા ચરણની અંદર 9 ચિહ્ન છે. તથા વામે ચરણારવિંદે ત્રિકોણમ, કલશ, ધનુ, મીન, ગોષ્પદમ, અર્ધચંદ્ર તથા વ્યોમ ઇતિ સપ્ત શુભંકરાણી ચિહ્નાની રાજંતી. તમારા પુત્રના ડાબા ચરણની અંદર 7 ચિહ્ન છે. અસ્ય દક્ષિણ હસ્તે સરોજસ્ય ચિહ્ન અસ્તિ. હસ્તની અંદર પદ્મનું ચિહ્ન છે. માટે તવ પુત્ર લક્ષકાણામ નૃણામ નિયંતા ભવિતા એવ. તમારા પુત્ર લક્ષાવધિ મનુષ્યોના નિયંતા થઈ જશે અને એમના જે આશ્રિત થશે. નિજય જનાંચ કષ્ટાદ રક્ષયિષ્યતિ. જે એમના આશ્રિત થશે એનું સર્વ કષ્ટ થકી આ તમારા પુત્ર રક્ષણ તે કરશે. જો આ થયો નામકરણ સંસ્કાર. જીવનની અંદર નામકરણ સંસ્કારનું શું મહત્વ છે? બાળકનું નામ શા માટે પાડવામાં આવે છે? તો લોકની અંદર બાળકને પ્રસિદ્ધિ મળે, અર્થાત બાળક આ લોકની અંદર ઓળખાતો થાય. કારણ કે વ્યક્તિને ઓળખવા માટે એનું નામ હોવું જરૂરી છે. એની આયુષ્યમાં વધારો થાય, એની ગુણ સમૃદ્ધિમાં વધારો થાય માટે બાળકનું નામ પાડવામાં આવે છે. બાળકનું નામ કેવું પાડવું ત્યાં પણ આપણા ઋષિ મુનિઓ સમજાવે છે કે જે નામ સાંભળીને બાળકને પોતાના જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, નામ સાંભળીને પોતાને કંઈક પ્રેરણા મળે, બીજા લોકોને પણ એનું નામ બોલવામાં અત્યંત આનંદ આવે, આવું ગુણવાચક નામ બાળકનું હંમેશા પાળવું જોઈએ.
શાસ્ત્રીય નામ, ગુણવાચક નામ બાળકનું હંમેશા પાળવું. નામકરણ સંસ્કાર જે કરવામાં આવે છે ત્યાં નિયમ કરવામાં આવેલો છે કે વ્યક્તિએ અમુક અમુક નામ ન લેવા. વ્યાકરણની અંદર પાણીની મુનિ કહે છે કે જેણે પોતાનું શ્રેય ઈચ્છવું હોય, જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, જેણે પોતાના જીવનમાં પોતાનું સારું થાય એમ ઈચ્છવું હોય, એણે 7 વ્યક્તિઓના નામ ક્યારે પણ મોઢે લેવા નહીં. ક્યાંક પરિચય આપવાનો હોય કે ફોર્મ ભરવાનું હોય ત્યાં વાંધો નથી હો, પણ વારે વારે એનો પ્રયોગ ન કરવો. સૌથી પહેલું કહેવામાં આવે છે કે કોઈ પણ પતિએ પોતાની પત્નીનું નામ લેવું નહીં. શા માટે નામ ન લેવું ભાઈ? જો ભાઈ આ જોક નથી હો, તમે બધા હસો છો એનો વાંધો નથી, પણ આ બધી બહુ ગંભીર વસ્તુ છે ભાઈ. હા, 16 સંસ્કારોનો નિયમ છે, કારણ કે નામ એનો નાશ. લોકમાં શું કહેવામાં આવે છે? નામ એનો નાશ. આવી શાસ્ત્રીય સિદ્ધાંતને અનુસરી અને ક્યારે પણ કોઈ પણ પતિએ પોતાની પત્નીને નામ દઈને બોલાવવી નહીં. બીજું કારણ કહેવામાં આવે છે કે પત્ની અને પતિ બંને એકબીજાને નામ દઈને બોલાવે એટલે બંને વચ્ચે જે મર્યાદા રહેલી છે, અમુક જે લિમિટ રહેલી હોય, એ લિમિટોનો બધોય નાશ થઈ જાય છે. ઝઘડતી વખતે જે મર્યાદા રહેવી જોઈએ એ મર્યાદા નામ લેવાથી રહેતી નથી. આપણા દાદા દાદી પણ ઝઘડતા હતા, એમના ઝઘડા જુઓ, કંઈક એની અંદર લિમિટ હતી, અમુક લિમિટ ક્રોસ નહોતી થતી. અત્યારે કોઈ લિમિટ રહી જ નથી. એનું કારણ છે કે પતિ અને પત્ની એકબીજાનું નામ લેવા માંડ્યા છે. પતિએ ક્યારે પણ પત્નીનું નામ લેવું નહીં અને પત્નીએ ક્યારે પણ પતિનું નામ લેવું નહીં. એટલે 2 નામ લેવા નહીં, પતિનું નામ ન લેવું, પત્નીનું નામ ન લેવું. પાણીની મુનિ આગળ કહે છે પોતાનું જે પહેલું સંતાન હોય એને પણ ક્યારે નામ દઈને બોલાવવું નહીં. લગ્ન થયા પછી પ્રથમ બાળકનો જન્મ થાય પછી એ પુત્ર હોય કે પુત્રી હોય, એનું જે ઓફિશિયલ નામ પાડવામાં આવ્યું હોય એ નામથી પ્રથમ સંતાનને ક્યારે પણ બોલાવાય નહીં. કારણ કે પ્રથમ સંતાનનું જે નામ છે એ મા બાપને માટે એકબીજાને બોલાવવા માટે રિઝર્વ છે. ધારો કે કોઈ પણ મા બાપને ત્યાં પહેલું સંતાન જન્મ્યું અને એનું નામ રમેશ રાખવામાં આવ્યું, ધારો કે, તો પતિ પત્નીને જ્યારે બોલાવે ત્યારે રમેશ કહીને બોલાવે અને પતિ જ્યારે પત્નીને બોલાવે ત્યારે પણ રમેશ કહીને બોલાવે. પોતાની માતા અથવા પોતાના પિતા જ્યારે પ્રથમ સંતાનનું નામ લે ત્યારે પ્રથમ સંતાને હા પપ્પા કે હા મમ્મી કરવું નહીં. સમજી લેવું કે મારું નામ લઈને મારી મમ્મીને બોલાવે છે અથવા તો મારી મમ્મી છે એ મારા પપ્પાને બોલાવે છે. બોલો ભાઈ, આ સભામાં બેઠા છો, આ રિવાજ કોણ કોણ આવતીકાલથી શરૂ કરવાના છો? આંગળી ઊંચી કરો ભાઈ. જો કોઈ આંગળી ઊંચી કરતા નથી. હરિભાઈ તમે? એટલે જેના ઘરમાં રિવાજ ચાલુ હોય એનો વાંધો નથી, પણ આ રિવાજ શરૂ કરજો. જોજો તમારા ઘરની અંદર શાંતિ અને સુખનું વાતાવરણ સ્થાપવું હોય ને તો આ વસ્તુ તમે અવશ્ય કરજો અને એનો ફાયદો તમને દેખાશે. ધારો કે પ્રથમ સંતાન દીકરી હોય અને ધારો કે દીકરીનું નામ રમીલા રાખવામાં આવ્યું, તો પત્ની એમ કે રમીલા, એટલે રમીલા જવાબ ના આપે. કોણ જવાબ આપે? રમીલાના પપ્પા જવાબ આપે. હા, શું છે?
અને પતિ એમ કે રમીલા, એટલે રમીલાબેન જવાબ ના આપે, પણ રમીલાબેનના મમ્મી જવાબ આપે. ત્યારે તમને એમ થાય કે પહેલા ખોળાનું સંતાન હોય એનું નામ ન લેવાય, તો એને બોલાવવું કઈ રીતે? તો એનું ઉપનામ હોય છે. લાલો, ટીનો ને બધું જે નામ પાડે છે ને ભાઈ, એ હંમેશા પ્રથમ સંતાનનું ઉપનામ હોય છે. બીજું સંતાન, ત્રીજું સંતાન કે ચોથું સંતાન હોય એનું ઉપનામ ક્યારે પણ હોતું નથી. આ બધી ભારતીય સંસ્કૃતિની મર્યાદા છે ભાઈ. પતિ પત્નીએ એકબીજાને બોલાવવા હોય તો પોતાનું પ્રથમ સંતાન દીકરો હોય અથવા તો દીકરી હોય એના સંબોધને કરી અને પતિ પત્નીએ એકબીજાને બોલાવવા. અમારી તમને ખાસ વિનંતી છે કે આ સભાની અંદર જેટલા પણ બેઠા છો એ આવતીકાલથી રિવાજ શરૂ કરી દેજો. જો તમે ભારત માતાના સાચા સંતાન હો, સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના સાચા આશ્રિત હો, અને એમણે જે સંસ્કૃતિનું પ્રવર્તન કર્યું છે એ સંસ્કૃતિમાં જો તો તમે થોડું ઘણું માનતા હો, આપણે ભારતીય છીએ તો આપણી રીતભાતમાં પણ થોડી ઘણી ભારતીયતા અવશ્ય હોવી જોઈએ ભાઈ. પોતાના પ્રથમ સંતાનનું નામ ન લેવું. પછી આગળ કે છે ક્યારે પણ ગુરુનું નામ ન લેવું ભાઈ. આપણા ગુરુ જીવન પ્રાણ સ્વામી બાપા, એમનું જે દીક્ષાવાળું જે નામ છે ને મ ઉપર, ઈશ્વર બાપાએ જ્યારે સાંઈ બાપાને દીક્ષા આપી અને જે નામ પાડ્યું એ નામ આપણાથી ક્યારે બોલાય નહીં. આ પણ એક મર્યાદા છે. જુઓ ભાઈ, તમે સ્વામી બાપાના આશીર્વાદ સાંભળો, ગમે તે આશીર્વાદ સાંભળો, જ્યાં પણ સદગુરુ બાપાનો ઉલ્લેખ આવશે ને ત્યાં સ્વામી બાપા ક્યારે પણ એમ નહીં કે મને ઈશ્વર બાપાએ આમ કીધું હતું, કે સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી મને આવી આજ્ઞા કરી હતી, કે ઈશ્વર બાપાએ મને આમ વાત કરી હતી. સાંઈ બાપાના આશીર્વાદ જો શું આવે છે? મને સદગુરુએ કીધું, મને સદગુરુ બાપાએ આ પ્રમાણે વાત કરી, કે સદગુરુ બાપાએ આ પ્રમાણે મને ભલામણ કરી, અથવા તો આવી આજ્ઞા કરી. સદગુરુ જો સાંઈ બાપા ક્યારે પણ ઈશ્વર બાપાનું દીક્ષાવાળું નામ પોતાના જીવનમાં ક્યારે પણ બોલ્યા નથી. ગુરુનું નામ જે સંત તરીકે, દીક્ષિત સાધુ તરીકે એમનું જે નામ હોય એ પણ એમના આશ્રિતે ક્યારે પણ લેવાય નહીં. ક્યાંક બારે પરિચય આપવાનો થાય, લેવું પડે એ બરોબર છે, બાકી મંદિરની અંદર, ઘરની અંદર નામ ન લેવાય. આ પણ એક મર્યાદા છે ભાઈ. પતિનું નામ ન લેવું, પત્નીનું નામ ન લેવું, પોતાના પ્રથમ સંતાનનું નામ ન લેવું, ત્યાર પછી ગુરુનું નામ ન લેવું. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ સંત થાય, એણે પોતાના પૂર્વાશ્રમનું જે નામ હોય, સંત થયા પહેલા જે પોતાનું નામ હોય એ નામ પણ ક્યારે બોલવું નહીં. અને એટલું જ નહીં, પોતાના પૂર્વાશ્રમના નામવાળા બીજા બધા કોઈ હરિભક્તો હોય એને પણ એ નામ વાપરી અને ક્યારે પણ બોલાવાય નહીં. સાધુએ પોતાના પૂર્વાશ્રમનું નામ જીવનમાં પોતાના મોઢેથી ક્યારે પણ લેવું નહીં. ત્યાર પછી આગળ કહે છે કોનું નામ ન લેવું? તો જે વ્યક્તિ બહુ લોભીઓ હોય, કરોડોપતિ હોવા છતાં 12 મહિને 100 રૂપિયાની આરતી મંદિરમાં ઉતારતો ના હોય પાટોત્સવના દાડે, આવા કંજૂસ કાકડીઓ હોય એનું પણ ક્યારે નામ લેવું નહીં. જો ભાઈ આ કહેવામાં આવે છે ભાઈ. કેટલા જણા થયા ભાઈ? 6 જણા થયા. પતિ, પત્ની, પ્રથમ સંતાન, ગુરુ, સાધુનું પૂર્વાશ્રમનું નામ અને કોઈ એવો લોભી મનુષ્ય. અને 7મું કે છે પોતાનું નામ પોતાના મોઢે ક્યારે પણ ન લેવું. તમે જો રામાયણ જુઓ, રાવણના ડાયલોગો જુઓ, રાવણ ये करेगा, રાવણ ऐसा है, રાવણ वैसा है. જુઓ એના વાક્ય રાવણના મોઢે રાવણ 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 રાવણ. જોજો, માર્કિંગ કરીને જોજો. અને રામના ડાયલોગો જોજો. રામ ક્યારે પણ કોઈ પણ ડાયલોગની અંદર પોતાનું નામ ક્યારે પણ વાપરતા નથી. કારણ કે પોતાનું નામ લે કરો ને એટલે વ્યક્તિની અંદર એક પ્રકારની અહંકારની ભાવના
એની અંદર પેદા થતી હોય છે. એટલે આ 7 નામ ક્યારે પણ જેણે પોતાનું શ્રેય ઈચ્છવું હોય એણે લેવા નહીં. ઇન્દ્રિયો અને અંતઃકરણ ઉપર આ 7 નામ ન લેવાથી વ્યક્તિ અદ્ભુત કાબુ મેળવી શકે છે. કોઈ એમ કે 7 નામ ન લઈએ એનો શું ફાયદો? તો આ 7 નામ ન લેવાથી વ્યક્તિ પોતાના સ્વભાવને જીતી શકે છે, ઇન્દ્રિયો અને અંતઃકરણ ઉપર કાબુ મેળવી શકે છે. આ નામકરણનું મહત્વ છે ભાઈ. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, એમના અનંત નામો છે. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા ઠામે લખવી કંકોત્રી. ભગવાનના અનંત નામો છે. એમાંથી આપણા સતાનંદ સ્વામીએ સાર કાઢ્યો. કેટલા નામ કાઢ્યા ભાઈ? 1008 નામ કાઢ્યા ભાઈ. સર્વમંગલ સ્તોત્ર 1008 નામ વાળું કાઢ્યું ભાઈ. સર્વમંગલ સ્તોત્ર પણ જ્યારે લાંબુ પડવા માંડ્યું ત્યારે એ જ સતાનંદ સ્વામીએ 1008 નામમાંથી 108 નામ વાળું જનમંગલ સ્તોત્ર બનાવ્યું. એ પણ લાંબુ પડવા માંડ્યું ત્યારે સતાનંદ સ્વામી કહે છે કે હવે મારાથી સાર નહીં નીકળે. હવે એમાંથી સાર કાઢવાનું કામ કોણ કરશે? આપણા ગોપાળાનંદ સ્વામી બાપા કરશે. જો બ્રહ્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર કવિ માવદાન રચિત બ્રહ્મ સંહિતા નામનું પુસ્તક છે. એની અંદર ગોપાળ બાપાએ કહેલી મહાપૂજા વિધિ, એમાં સ્વામિનારાયણ ભગવાનના 10 સ્ટાન્ડર્ડ નામ કહેવામાં આવેલા છે ભાઈ. કયા 10 નામ? તો સૌથી પહેલું ઘનશ્યામ, ત્યાર પછી હરિ, ત્યાર પછી કૃષ્ણ, ત્યાર પછી હરિકૃષ્ણ, ત્યાર પછી નીલકંઠ, ત્યાર પછી સહજાનંદ સ્વામી, ત્યાર પછી નારાયણ મુનિ, ત્યાર પછી શ્રીજી મહારાજ, પછી સ્વામી અને પછી સ્વામી નારાયણ. આ 10 સ્ટાન્ડર્ડ નામો આપણા ગોપાળ બાપાએ બ્રહ્મ સંહિતા પુસ્તકની અંદર કહેલા છે. એટલે 108 નામનો સાર કોણે કાઢ્યો ભાઈ? આપણા ગોપાળ બાપાએ કાઢ્યો. 108 માંથી કેટલા નામ કર્યા ભાઈ? 10 નામ કર્યા. એ 10 નામમાંથી સાર કાઢ્યો આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ. 4 નામ નક્કી કર્યા. 10 નામની અંદર આપણે પેલા દરેક નામની વિશેષતા જોઈ લઈએ કે ઘનશ્યામ નામ ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં ભગવાનના બાલચરિત્રના વર્ણન આવશે ત્યાં ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું કયું નામ વપરાય છે ભાઈ? ઘનશ્યામ નામ વપરાય છે. જો બાળચરિત્રના ગ્રંથો વાંચો, ઘનશ્યામ લીલામૃત છે કે કોઈ પણ ગ્રંથની અંદર ભગવાનનું બાળચરિત્ર આવશે ને એટલે ભગવાનના કયા નામનો પ્રયોગ થશે ભાઈ? ઘનશ્યામ નામનો પ્રયોગ થશે. પછી ભગવાનના વિચરણના ગ્રંથો હશે ત્યાં ભગવાનનું હરિ અર્થાત શ્રીહરિ, શ્રીહરિ ગઢપુર પધાર્યા, શ્રીહરિ વડતાલ પધાર્યા, શ્રીહરિ માણકી ઉપર વિરાજમાન થઈને અમદાવાદ પધાર્યા, ભુજ પધાર્યા. જો ભાઈ વિચરણલક્ષી લીલાઓ છે ત્યાં ભગવાનનું શ્રીહરિ નામ આવે છે અર્થાત હરિનામ. ત્યાર પછી તત્વજ્ઞાનના જે ગ્રંથો છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું જ્યાં તત્વજ્ઞાન સમજાવવામાં આવ્યું છે ત્યાં ભગવાનના કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આવે છે ને? વામેયસ્ય સીતારાધા શ્રીચયસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. જ્યાં તત્વજ્ઞાનની વાત આવશે કે જ્યાં ઓછા અક્ષરોમાં ભગવાનનું નામ સમાવેશ કરવાની વાત આવશે ત્યાં બહુધા સંસ્કૃત ગ્રંથોની અંદર, તત્વજ્ઞાનના ગ્રંથોની અંદર કૃષ્ણ નામનો પ્રયોગ આવે છે.
પધરામણીએ આપણે જે ભગવાનને લઈ જઈએ છીએ, લાલજી મહારાજ, એમના માટે કયું નામ વપરાય છે? હરિકૃષ્ણ નામ વપરાય છે. ભગવાનનું જ્યારે વન વિચરણ આવે ત્યારે નીલકંઠ વર્ણી નામનો પ્રયોગ થાય છે. રામાનંદ સ્વામીએ ગાદી સોંપી અને પોતાનું નામ જાહેર કર્યું, એ વચ્ચેનો જે સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન ભગવાનના જે લીલા ચરિત્ર છે તથા વચનામૃતની અંદર કયું નામ વપરાય છે? સહજાનંદ સ્વામી. સત્સંગી જીવન તમે વાંચો તો એની અંદર નામ આવે છે નારાયણ મુનિ. નારાયણ મુનિ બોલ્યા, નારાયણ મુનિ સિંહાસન ઉપર વિરાજમાન થયા, નારાયણ મુનિ બોલ્યા, આવી બધી જે વાતો છે એ સત્સંગી જીવનમાં નારાયણ મુનિ નામ વપરાય છે. ત્યાર પછી કાવ્ય ગ્રંથોની અંદર સ્વામી નામ બહુ વપરાય છે. ઓ મેરે સ્વામી ને આપણે બધા કીર્તનો બોલીએ છીએ ને, એટલે સ્વામી અર્થાત સ્વામિનારાયણ ભગવાન. પછી વચનામૃતની અંદર શ્રીજી મહારાજ નામનો પ્રયોગ થાય છે અને માળા ફેરવતી વખતે, ધ્યાન કરતી વખતે, ધુન્ય કરતી વખતે, ઉપાસના કરતી વખતે સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ થાય છે. આ પ્રમાણે ભગવાનના જે આ 10 સ્ટાન્ડર્ડ નામો છે એનો શાસ્ત્રની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિવિધ ઠેકાણે ઉપયોગ થાય છે. આ 10 નામોમાંથી સાર કાઢ્યો કોણે? આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ. આ 10 નામો આપણે વિચાર કરીએ તો હરિ અને કૃષ્ણ, આ બંને નામો હરિકૃષ્ણ નામની અંતર્ગત આવી ગયા. હરિ અને કૃષ્ણ એ હરિકૃષ્ણની અંદર આવી ગયા. પછી નારાયણ મુનિ અને સ્વામી, આ બંને નામો સ્વામિનારાયણ નામની અંતર્ગત આવી ગયા. કેટલા નામ વધ્યા છે બી? 6 વધ્યા ભાઈ. હવે વચનામૃતની અંદર જુઓ, શ્રીજી મહારાજ અને સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ. સહજાનંદની આગળ શ્રી અને સહજાનંદની પાછળ જી, એટલે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ છે એની અંતર્ગત શ્રીજી મહારાજ નામનો સમાવેશ થઈ ગયો. કેટલા નામ વધ્યા ભાઈ? 5 નામ વધ્યા. આવે ત્યાર પછી નીલકંઠ વર્ણી. નીલકંઠ વર્ણી એટલે શિવ. શિવ અર્થાત આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની પરિભાષામાં આપણે જો જોઈએ તો શિવ એટલે અનાદિમુક્ત. અનાદિમુક્તો ક્યાં રહે છે? સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહે છે. એટલે નીલકંઠ નામ પણ એની અંતર્ગત આવી ગયું. કેટલા નામ વધ્યા ભાઈ? 4 નામ વધ્યા. સ્વામિનારાયણ, ઘનશ્યામ, હરિકૃષ્ણ અને સહજાનંદ. આ સિદ્ધાંતને અનુસરી અને જ્યારે જીવન પ્રાણ સ્વામી બાપાએ શિખરબદ્ધ મંદિર આ મણિનગર ધામમાં કર્યું ત્યારે સિંહાસનની અંદર ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને સહજાનંદ સ્વામી મહારાજ સર્વશાસ્ત્રના સારભૂત એવા સ્વામિનારાયણ ભગવાનના 3 નામો ધરાવતી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓ સ્વામી બાપાએ આ મણિનગર ધામમાં પધરાવી ગઈ. કોઈ આમ આપણને પૂછે કે સ્વામી બાપાએ નીલકંઠ વર્ણીના કેમ મૂર્તિ ના પધરાયા, શ્રીજી મહારાજ નામથી મૂર્તિ કેમ ન પધરાયા, તો આપણે કહેવું કે સર્વે નામોનો સાર કાઢતા કાઢતા છેલ્લે આ 3 નામ વધ્યા. સ્વામિનારાયણ ભગવાનના મૂળ નામ, મુખ્ય નામ સ્વામિનારાયણ, અને એના પછીના 3 સ્ટાન્ડર્ડ નામો સૌથી પહેલાં કયા છે? ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ. જો આપણે જય બોલીએ છીએ ત્યારે પણ આ 4 નામની જય બોલીએ છીએ. મંગલાચરણ વખતે નમો નમઃ કરીએ છીએ એમાં પણ આ 4 નામ બોલીએ છીએ. આ 4 નામ બોલીએ એટલે શાસ્ત્રની અંદર ભગવાનના જેટલા પણ નામ કયા છે એ બધાય નામ લેવાનું ફળ માત્ર આ 4 નામ લેવાથી મળે છે ભાઈ. આ થયો ભગવાનનો નામકરણ સંસ્કાર. અને દરેક વ્યક્તિના જીવનનું સાફલ્ય શું છે? જ્યારે
અમને સંતોને દીક્ષા આપવામાં આવે છે ત્યારે આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી અમને એક શિખામણ આપે છે. એ શિખામણ આજે તમને લીક કરીને કહી દઈએ છીએ. એ શિખામણ એવી આપે છે કે તમારું જે નામ પાડવામાં આવે છે આજે સંત તરીકે, એ સંત તરીકેનું નામ સાર્થક કરવામાં તમે તમારું જીવન આખું સ્વામિનારાયણ ગાદીના શરણે વિતાવો અને એ નામ સાર્થક કરતાં કરતાં તમારી આવરદાનો અંત આવે, એમાં જ જીવનનું સાચું સાર્થકત્વ રહેલું છે. અમારા સંતોનું જે નામ પાડ્યું હોય, તે જે સંતનું જે નામ પાડ્યું હોય એ નામને સાર્થક કરવામાં, એ નામને સાચું સાબિત કરવામાં પોતાનું સમગ્ર જીવન સંતે વિતાવી દેવું, એ જ સંતના જીવનની સાચી સફળતા કહેવામાં આવેલી છે. અને ગૃહસ્થોએ પણ પોતાનું જે કોઈ ગુણવાચક નામ પાડવામાં આવ્યું હોય એ નામને સાર્થક કરતાં કરતાં પોતાનું જીવન વિતાવવું, એમાં જે તે નામધારી દેહધારીના જીવનની સાચી સાર્થકતા તે રહેલી છે. તો આ પ્રમાણે ભારતીય સંસ્કૃતિની અંદર આવો સુંદર મજાનો નામકરણ વિધિ, નામકરણ નામનો સંસ્કાર, એની આપણે થોડી ઘણી વાત કરી. હવે આગળ કે છે, અથ ચ પંચમે માસે ધર્મવિદામ વરિષ્ઠ સધર્મ સ્વકીય પુત્રસ્ય હરેહે ભૂસ્થાપનાખ્યામ શુભ સંસ્કૃતિમ સમોદમ અકારાયત. શું કર્યું ભાઈ? પાંચમા માસે ભગવાનને જ્યારે આ લોકની રીતે પાંચમો માસ શરૂ થયો ત્યારે ભગવાનને સૌથી પહેલાં ભૂમિ ઉપર બેસાડ્યા. બાળકને સૌથી પહેલું જમીન ઉપર ક્યારે બેસાડાય ભાઈ? પાંચમા માસે. જુઓ ભાઈ, હે મુને અથ જનક ધર્મ માતા ભક્તિ ચ હરે મંજુ મુખારવિંદે દાડીમ તુલ્યમ દાડીમ બીજ તુલ્યામ દંતાવલી કુંદ પંક્તિમ વિલોક્ય પ્રસિદ્ધતામ. ભગવાનને થોડાક દાંત પણ આવવા માંડ્યા. એને જોઈને ભક્તિ માતા અને ધર્મદેવ અત્યંત આનંદ તે પામતા હતા. ષષ્ઠે માસે સુમુહૂર્ત કાલે વિધિજ્ઞ પિતા વૃષઃ જનની સમેત, માતાની સાથે પિતાએ પુત્રસ્ય પ્રીત્યા પોતાના પુત્ર ઘનશ્યામ પ્રભુનો પ્રેમપૂર્વક અન્નપ્રાશન નામનો સંસ્કાર એ પણ વિધિપૂર્વક કર્યો. બાળકને સૌથી પહેલું અન્ન જમાડવું એને કહેવામાં આવે છે અન્નપ્રાશન સંસ્કાર. બાળકનો જ્યારે અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવે છે, બાળક જ્યારે 6 મહિનાનું થાય છે ત્યારે એના શરીરની અંદર જુદા જુદા ક્ષાર, જુદા જુદા જે તત્વો, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન જે બધું કહેવામાં આવેલું છે, એના શરીરમાં બધી ડિમાન્ડ ઊભી થતી હોય છે. અને 6ઠ્ઠા મહિને જો બાળકને અન્ન જમાડવામાં ન આવે તો આવા બાળકો પોતાના શરીરમાં તત્વોની પૂર્તિ કરવા માટે માટી પણ ખાતા થઈ જતા હોય છે. જો ઘણા બાળકો માટી ખાતા હોય છે, એનું કારણ શું છે? શરીર માગતું હોય અમુક તત્વ, કેલ્શિયમને, પોટેશિયમને, મેગ્નેશિયમને બધી જરૂર પડે ભાઈ, માટીમાંથી મળી રહે, માટી ખાય. માટી ન ખાય એના માટે બાળકને જ્યારે 6ઠ્ઠો મહિનો શરૂ થાય છે ત્યારે બાળકને ચોખા અને જવ જમાડવામાં આવે છે. અન્નપ્રાશનની અંદર આ બંને ધાન્ય અતિ ઉત્તમ કહેવામાં આવેલા છે. ચોખા અને જવ બંનેને ઋષિ ધાન્ય કહેવામાં આવેલા છે. આપણી કોઈ પણ ધાર્મિક વિધિ કરવાની હોય તો એમાં કયા અન્નનો ઉપયોગ થાય છે? ચોખા અને જવનો ઉપયોગ થાય છે. અને આખા વિશ્વનો તમે અભ્યાસ કરો, વિશ્વની જે પ્રજાઓ ચોખા ખાય છે એ બધી પ્રજાઓ બુદ્ધિશાળી છે. જો જાપાનીઝ લોકો શું ખાય છે? ચોખા ખાય છે. ચાઇનીઝ લોકો શું ખાય છે? ચોખા ખાય છે. આપણા સાઉથ ઇન્ડિયનો શું ખાય છે ભાઈ? ચોખા ખાય છે. તો બધાય ભણવાની અંદર કે બીજી બધી રીતે કેટલા બધા ઇન્ટેલિજન્ટ હોય છે. આપણા IAS ઓફિસરો છે, કેન્દ્ર સરકારમાં, રાજ્ય સરકારમાં,
આપણા 80% આઈએએસ ઓફિસરો ધે આર ફ્રોમ સાઉથ ઇન્ડિયા. વેંકટ સ્વામી ને વેંકટ ચેલૈયા ને સ્વામીનાથન ને રંગાનાથન ને જુઓ બધા તમે હાઈ પોસ્ટવાળા જે સાહેબોના નામ તમે જુઓ ને ત્યાં બધા સાહેબોના નામ આવા જ હોય બધા. વેંકટરામન ને વેંકટ રાઘવન ને આવા બધા નામો હોય બધા. ચોખા ખાનારી વિશ્વની બધી પ્રજાઓ બુદ્ધિશાળી છે ભાઈ, કારણ કે ઋષિ ધાન્ય ચોખા અને જવ કહેવામાં આવેલા છે. ધર્મદેવ અને ભક્તિ માતા પોતાના પુત્ર એવા ઘનશ્યામ પ્રભુને અન્નપ્રાશન સંસ્કારના સમયે ચોખા અને જવ એને રાંધીને દૂધ સાથે એમને જમાડતા હતા. આ અન્નપ્રાશન સંસ્કાર કહેવામાં આવેલો છે. અને જે બાળકને સૌથી પહેલું અનાજ જીવનની અંદર ચોખા અને જવ જમાડવામાં આવે છે એનું અંતઃકરણ કાયમ માટે શુદ્ધ તે રહે છે. એને ક્યારે પણ આડું અવડું જ્યાં ત્યાં જેવું તેવું ખાવાની ઈચ્છા બહુ ઓછી થાય છે, કારણ કે ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. બાળકને સૌથી પહેલું અનાજ ચોખા અને જવનું જમાડવું આ પણ એક આપણી ભારતીય સંસ્કૃતિનો નિયમ તે છે. અને ત્યાર પછી કહે છે કે હે સાધો તત વિધિજ્ઞ ધર્મદેવ પુણ્યતમે મુહૂર્તે સ્વીયસ્ય અસ્ય પુત્રસ્ય કર્ણવેદ સંસ્કારમ વિધિના અકારયત. અને પછી 7મા મહિને પ્રભુના કાન વિંધાવ્યા. કાન વિંધાવાનું પ્રયોજન શું છે? તો બાળકનું જે પ્રજનન તંત્ર છે એમાં જીવનમાં ક્યારે પણ મુશ્કેલી આવતી નથી. જેના કાન વિંધાવેલા હોય ને એનું પ્રજનન તંત્ર ખૂબ સારી રીતે વિકાસ પામે છે. આ પ્રમાણે ભારતીય સંસ્કૃતિના સંસ્કારો છે. ત્યાર પછી આગળનો સંસ્કાર કહેવામાં આવેલો છે કયો? ઉપનયન સંસ્કાર. વિદ્યાર્થી માટેનો સંસ્કાર 8 વર્ષે કરવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીને એ જે તે બાળકને યજ્ઞોપવિત આપવામાં આવે છે. યજ્ઞોપવિત ધારણ કરી એટલે એને વેદ ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આપણી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જો આપણે વાત કરીએ તો બાળક 8 વર્ષનો થાય, પુત્ર હોય કે પુત્રી હોય, 8 વર્ષના થાય ત્યારથી એમને પૂજા કરાવવાનું શરૂ કરાવી દેવું જોઈએ. આ આપણો સ્વામિનારાયણ સંપ્રદાયનો આ ઉપનયન સંસ્કાર. કદાચ કોઈ બાળક ઉમંગમાં ને ઉમંગમાં વહેલા શરૂ કરે એનો વાંધો નહીં, પણ પૂજા કરવા માટેની, પૂજા શરૂ કરવા માટેની મોડામાં મોડી ઉંમર કેટલી કહેવામાં આવેલી છે? 8 વર્ષની કહેવામાં આવેલી છે. 8 વર્ષનું બાળક થાય એટલે એને પૂજા હંમેશા અપાવવી. આજે આપણે વાત કરીએ વિદ્યાર્થીઓની. ઉપનયન સંસ્કારની વાત નીકળી છે. વિદ્યાર્થી અવસ્થા એ માણસના જીવનની અંદર ઘડતરનું કામ કરે છે. વિદ્યાર્થી અવસ્થાની અંદર વિદ્યાર્થી પોતાના ભવિષ્યનો ખ્યાલ રાખી અને સાવધાનીપૂર્વક વર્તે, ભણી ગણીને તૈયાર થાય તો એનું ભવિષ્ય મહારાજ કહે છે કે બહુ જ ઉજ્જવળ બનતું હોય છે. કારણ કે જીવનની શોભા શેમાં છે? જીવનની શોભા સાચું શિક્ષણ મેળવવામાં છે, સાચી કેળવણી મેળવવામાં છે. જીવનની અંદર એવી કઈ વસ્તુ છે કે ન મળે તો વ્યક્તિને ગમે તેટલી ઊંચી પદવી પ્રાપ્ત થયા પછી પણ પસ્તાવો થતો હોય છે? એવી કઈ વસ્તુ છે? શિક્ષણ છે. મોટો વડાપ્રધાન હોય, અબજો રૂપિયાની પેઢી ચલાવતો શેઠિયો હોય, પણ જો એને જીવનમાં ભણવાનું ન મળ્યું હોય તો છેલ્લે બોલે તો ખરો, અને ન બોલે તો મનમાં તો થાય કે જીવનમાં આપણે બધું કર્યું પણ જીવનમાં આપણે ભણી શક્યા નહીં. આનો અફસોસ દરેકને હોય છે. માટે જીવનમાં અફસોસ ન કરવો હોય તો સારી રીતે વિદ્યાભ્યાસ તે કરવો.
ભલે પછી ભણી ન શક્યા બોલે કે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, સિદ્ધને માથાકૂટ કર્તવ્યમ, ભલે ઉપરથી બોલતા હોય, ઉપરથી બોલે ભાઈ, નગારું ઉપરથી ગમે તેટલું વાગે, પણ અંદર તો બધી પોલમ પોલ જ હોય ભાઈ. ન ભણ્યા હોય એને શિક્ષણ નહીં મેળવી શકવાનો અફસોસ જીવનમાં એને ઓછામાં ઓછો એક સમય થતો જ હોય છે. બીજા ભણેલાને જુએ ને, પોતાનાથી નાની ઉંમરના ભણેલાને જુએ એટલે એને એમ થાય કે ચાલો આપણે ભણ્યા હોત તો આપણે પણ આની જેમ આગળ વધ્યા હોત. માટે ભણવામાં નિષ્ઠા અવશ્ય રાખો. ભણતરની આપણે નિષ્ઠા જોઈએ. અમેરિકાના પ્રમુખ થઈ ગયા અબ્રાહમ લિંકન. અમેરિકાના ઇલિનોઇસ સ્ટેટની અંદર એનો જન્મ, સ્પ્રિંગફિલ્ડ નામનું શહેર એનું વતન. બચપણની અંદર કારમી ગરીબી, પુસ્તકો ખરીદવાના પૈસા નહીં, લખવા માટે પેન અને નોટ નહીં, પહેરવા માટે કપડાં નહીં. ત્યારે અબ્રાહમ લિંકન એની ભણતર પ્રત્યેની નિષ્ઠાને આપણે દાદ આપવી જોઈએ. લાઇબ્રેરીની અંદર એ પુસ્તક લેવા માટે જાય. લાઇબ્રેરી 15 થી 20 માઇલ દૂર પોતાના ગામથી. બરફ પડ્યો હોય, બરફમાં પહેરવા માટે જોડા નહીં, તો જ્યાં ત્યાંથી ગાભાના ડૂચા, વનસ્પતિના પાંદડા, વનસ્પતિની છાલ બધું જ પોતાના પગે આમ વીંટી 15 થી 20 માઇલ ચાલી બરફની અંદર લાઇબ્રેરી સુધી જાય. પુસ્તક લઈ આવે, એનો અભ્યાસ કરે. અભ્યાસ કર્યા પછી એનું સ્મરણ એને ગોખી અને વળી પાછા બરફની અંદર પાંદડા, કપડાના ગાભાને બધું વીંટી બરફની અંદર ચાલતા ચાલતા વળી પાછા લાઇબ્રેરીમાં સમયે પુસ્તક આપવા જવું પડે. નહીં તો શું થાય, એક દિવસ ડિલે થાય તો દંડ થાય. લખવા માટે પેન નહોતી, નોટ નહોતી, તો અબ્રાહમ લિંકન શું કરતા, પોતાના ખેતરમાં જાય ત્યારે ખેતી કામ કરવા માટેનો પાવડો હોય ને ભાઈ, એ પાવડા ઉપર કોલસાથી લખી લખીને અભ્યાસ કરતા હતા. આવી કારમી ગરીબીની અંદર એણે અભ્યાસમાં નિષ્ઠા રાખી અને ખૂબ નિષ્ઠાપૂર્વક એમણે અભ્યાસ કર્યો અને નિષ્ઠા એમના જીવનમાં વણાઈ ગઈ. તો આજે અમેરિકાના આટલા બધા 45 પ્રમુખો થયા, એમાં સૌથી મહાનમાં મહાન પ્રમુખ તરીકે જો નામ લેવાય તો આજે પણ અબ્રાહમ લિંકનનું લેવાય છે. આટલી ભયંકર એની કારમી ગરીબી હતી, છતાં પણ એણે અભ્યાસ ચાલુ રાખ્યો. આપણા ભારતના મહાન ગણિત શાસ્ત્રી અને દેશભક્ત ગોપાલકૃષ્ણ ગોખલે, એમને ઘેર દીવો કરવા માટે તેલ કે કેરોસીનના પૈસા પણ એમના મા બાપ જોડે નહોતા. તો રાતના 12-2 વાગ્યા સુધી જે સ્ટ્રીટ લાઇટના દીવા હોય ને, એ દીવાના અજવાળામાં ગોપાલકૃષ્ણ ગોખલે 2 વાગ્યા સુધી અભ્યાસ કરી અને ભારતના મહાન ગણિત શાસ્ત્રી બન્યા. ભાઈ, જે મહાનુભાવો થયા છે એમણે આવી ગરીબીની અંદર પણ આવો અભ્યાસ કરી પોતાના જીવનને આગળ તે વધાર્યું છે. આપણે તો એવી ગરીબી નથી ને ભાઈ. અભ્યાસની અંદર હંમેશા નિષ્ઠા તે રાખો. વિદ્યાર્થીઓ માટે આજે કેટલીક શિખામણ. જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે પોતાના કરતાં કોઈ પણ ઠોઠ વિદ્યાર્થીને જુઓ એટલે એની આગળ ક્યારે પણ ગર્વ કરશો નહીં કે હું તારા કરતાં હોશિયાર છું, તું તો ડફોળ છે. અભિમાનનું પ્રદર્શન ક્યારેય પણ ન કરશો. અને તમારા કરતાં કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો એની ક્યારે પણ ઈર્ષા ન કરશો. પોતાનાથી ઠોઠ હોય એની આગળ અભિમાન નહીં કરવાનું. પોતાનાથી હોશિયાર હોય એની ક્યારે પણ ઈર્ષા નહીં કરવાની. કારણ કે ઈર્ષાની અંદર પહેલો શ્લોક છે. ઈર્ષાપત્રી નામનું પુસ્તક છે ભાઈ, હજી છપાયેલું છે, છપાવવા પ્રિન્ટિંગ પ્રેસમાં છે ભાઈ, છપાયું નથી. પણ ઈર્ષાપત્રીનો પહેલો શ્લોક કે છે
કે જે વ્યક્તિ જેની ઈર્ષા કરે છે એનો સીધો મતલબ એવો થાય છે કે ઈર્ષા કરનારે જેની ઈર્ષા કરે છે એની મહાનતાનો સ્વીકાર એણે ઇનડાયરેક્ટલી કરી લીધો છે. ધારો કે આ શરદભાઈ છે, એ જેબીની ઈર્ષા કરે, જેબીને જોઈને બળી મરે, એટલે એનું સીધું અર્થઘટન થાય કે શરદભાઈએ જેબીની મહાનતા સ્વીકારી લીધી છે. અને જે વ્યક્તિના જેટલા ઈર્ષાળુ વધારે હોય એટલું એનું વ્યક્તિત્વ મહાન કહેવાય. જો સાંઈ બાપાના ઈર્ષાળુઓ કેટલા હતા ભાઈ, તો એમનું વ્યક્તિત્વ પણ મહાન. કોઈ પણ વ્યક્તિની મહાનતા માપવી હોય તો એના ઈર્ષાળુઓનું લિસ્ટ કરવાનું. જેના ઈર્ષાળુઓનું લિસ્ટ વધારે હોય એ વ્યક્તિ એટલો મહાન કહેવાય. અત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમના ઈર્ષાળુનું લિસ્ટ કરો, કેટલું લાંબુ થાય. માટે એ વ્યક્તિત્વ આજે મહાન છે ભાઈ. જુઓ, ક્યારે પણ ઈર્ષા ન કરશો, અને હંમેશા યાદ રાખો કે જીવનમાં આગળ વધવું હોય તો કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ રાખીને ક્યારે પણ મહેનત ન કરશો. પેલો 90% લાવે છે માટે હું 91% લાવું, કોઈ દિવસે તમે સફળ નહીં થાવ. સફળ થવા માટે હરીફાઈ કરવી જરૂરી છે, પણ હરીફાઈ કરવા માટેનું એકમાત્ર ઉત્તમ પાત્ર કોણ છે? એ આપણે પોતે જ છીએ. ધારો કે 7માની વાર્ષિક પરીક્ષામાં તમારે 60% આવ્યા, તો નક્કી કરો કે 8માની પહેલી પરીક્ષામાં મારે 65% આવવા જોઈએ. 5% વધારો, બીજી પરીક્ષામાં 2-3% વધારો, બીજી પરીક્ષામાં 2-3% વધારો. આમ કરશો એટલે 10માનું જ્યારે બોર્ડની પરીક્ષાનો સમય આવશે ત્યારે ઓટોમેટિક તમારા ટકા 85થી 90 સુધી પહોંચી જશે. બીજા કેટલા ટકા લાવે છે, કોણ પાસ થાય છે, કોણ નપાસ થાય છે, જીવનમાં આગળ વધવું હોય તો બીજાનું જોવાનું છોડી દો. અને હંમેશા જે વ્યક્તિ જે માર્ગે ચાલતો હોય એ માર્ગ સામી દ્રષ્ટિ ન રાખે અને આડાઅવડા ડાફોડિયા મારે છે, એનું શું થતું હોય છે? હંમેશા એક્સિડન્ટ થતો હોય છે. તમે ગાડી ચલાવતા હો, તમે તમારો રસ્તો ન જુઓ અને બીજો શું કરે છે, આમ ડાફોડિયા મારવા જાઓ, બસ સેમ વસ્તુ જીવનમાં લાગુ પડે છે. જે વ્યક્તિ પોતાના માર્ગનું ધ્યાન રાખતો નથી, પેલો શું કરે છે, પેલી શું કરે છે, તાકી તાકીને જે જોયા કરે છે, એના જીવનમાં અકસ્માત સિવાય બીજી કોઈ પણ ઘટનાઓ સર્જાતી નથી. આટલું યાદ રાખજો ભાઈ. એ વ્યક્તિ એક્સિડન્ટ સિવાય, દુર્ઘટના સિવાય જીવનમાં કશું જ પ્રાપ્ત કરી શકતો નથી. માટે પોતાનું જુઓ. હું 65% લાવ્યો તો 70 કેમ આવે, 70ના 75 કેમ થાય, 75ના 85 કેમ થાય, 85ના 95 કેમ થાય. આ ટાર્ગેટ રાખો અને માત્ર ને માત્ર પોતાના વિકાસ તરફ ધ્યાન રાખશો ને, ત્યારે કોઈને ઓવરટેક કરવા માટે મહેનત કરવી પડશે નહીં. તમારી ગાડી 80ની સ્પીડમાં જતી હશે અને સહેજ તમે ચમચો દબાવશો, 85-90 કરશો, એટલે કેટલીય ગાડીઓ ઓટોમેટિક તમારી પાછળ જતી રહેશે. તમે તમારો ચમચો દબાવો ભાઈ. બીજી ગાડીઓ ક્યાં જાય છે, કેટલી સ્પીડમાં જાય છે, કશું જ જોશો નહીં. તમારે આગળ વધવું છે ને, તમે તમારો ચમચો દબાવો. આ શીખી રાખજો ભાઈ. 90ની સ્પીડમાં જતા હશો અને 95ની સ્પીડ કરશો એટલે વળી પાછી કેટલી ગાડીઓ તમારી પાછળ જતી રહેશે. 95ની સ્પીડમાં જતા હશો અને વળી પાછો તમે ચમચો દબાવશો, 100 કે 105ની સ્પીડમાં દબાવશો એટલે વળી પાછી કેટલીક ગાડીઓ તમારી પાછળ જતી રહેશે. માત્ર ને માત્ર જીવનમાં પોતાની ગુણવત્તા કેમ વધે એનું ધ્યાન રાખો. બીજો મારાથી આગળ નીકળી ગયો, ભલે નીકળી ગયો. કોઈ મારાથી પાછળ રહી ગયો, ભલે પાછળ રહી ગયો. જે આગળ નીકળ્યો છે એની સામું પણ ન જોશો, જે પાછળ રહી ગયો છે એની સામું પણ ન જોશો. માત્ર ને માત્ર તમે ક્યાં છો, વેર યુ આર, તમે ક્યાં છો એનું ધ્યાન રાખો. જીવનની અંદર આગળ વધવા માટે એનો સૌથી પહેલો સોનેરી નિયમ આ છે. તમે તમારો માર્ગ કયો છે એ જોઈ રાખો અને તમારા માર્ગની અંદર તમે તમારી સ્પીડ વધારશો
એટલે બધાય વાહનો ઓટોમેટિક પાછળ જતા રહેશે. સ્પીડ વધારો, બસ પોતાની ગુણવત્તા વધારો, લાયકાત વધારો, ઓટોમેટિક આગળ જવાશે. ત્યાર પછી પ્રગતિ કરવા માટેનો બીજો નિયમ છે, એના 4 પગથિયા છે. તમે સ્કૂલમાં ભણતા હો, કેટલાય વિદ્યાર્થીઓ તમારી આજુબાજુ ભણતા હશે. કોઈક તમારાથી આગળ હશે, કોઈક તમારાથી પાછળ હશે. 4 પગથિયામાં પહેલું પગથિયું છે, મારામાં શું ખામી છે. પહેલું આ જુઓ ભાઈ, જીવનમાં આગળ વધવું હોય તો મને શું નથી આવડતું, મારામાં શું ખામી છે, મારામાં શું ખૂટે છે, પહેલો એનો તપાસ કરો. અને એનો તપાસ કરશો ત્યારે ખ્યાલ આવશે કે મારે આ શીખવાનું છે, આટલું ભણવાનું છે. જે નથી આવડતું શીખો, જે ખૂટે છે એને ઉમેરો, જે નથી એને મેળવો. સૌથી પહેલો પોતાનો ફોલ્ટ જુઓ જીવનમાં આગળ વધવા માટે, અને ફોલ્ટ જોયા પછી એનું રિપેરિંગ કરો ભાઈ. આવું કરશો એટલે સૌથી પહેલો ફાયદો શું થશે કે આપણામાં જે ખોટ છે એ બધી ભરપાઈ થશે. ત્યાર પછી તમારી આજુબાજુ વિદ્યાર્થીઓ બધા ભણતા હોય, એની અંદર શું શું વિશેષતા છે, એને એવું શું આવડે છે કે જે મને નથી આવડતું. જીવનમાં આગળ વધવા માટેનું બીજું પગથિયું છે, બીજાના ગુણ જુઓ, અને ગુણ જોઈ અને એ વસ્તુ પણ આપણે કેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલું પગથિયું કયું છે? પોતાની ખોટ ટાળવી, જે એસેસરી ખૂટતી હોય એ વસાવવી. ત્યાર પછી બીજાની અંદર કોઈ સારી એસેસરી હોય અને આપણામાં ફિટ થાય એવી હોય તો એને ફિટ કરવી. પહેલું પગથિયું છે પોતાના દોષ જોવા. બીજું પગથિયું છે બીજાના ગુણ જોવા. ત્રીજું પગથિયું છે કયું પગથિયું? કે આપણો જે હરીફ વિદ્યાર્થી છે એ કયા અંગે કાચો છે, એનો વીક પોઈન્ટ કયો છે એ પછી જોવાનો. અને ચોથું પગથિયું છે મારામાં કયો પ્લસ પોઈન્ટ છે એને વધારો. વિરોધીની અંદર જે માઇનસ પોઈન્ટ હોય તો એને પણ આપણામાં ન આવે એનું ધ્યાન રાખો. વિરોધીનો માઇનસ પોઈન્ટ આપણામાં હોવો જોઈએ નહીં, અને આપણો જે પ્લસ પોઈન્ટ છે એ આપણા વિરોધી કરતાં પણ આપણામાં વધારે હોવો જોઈએ. આ 4 પગથિયા જે ક્રમશઃ ચડે છે, કારણ કે પગથિયાનો ક્રમ જ આ છે. પહેલું પોતાનો દોષ જોવો, પછી બીજાના ગુણ જોવા, પછી બીજાનો વીક પોઈન્ટ જોવો, અને ત્રીજો પછી ચોથો પોતાનો પ્લસ પોઈન્ટ જોવો. આ પ્રમાણે કરે એ ઉપર ચડે. પણ મારા વાલા આપણે બધા શું કરીએ છીએ ભાઈ? સૌથી પહેલું આપણે શેનું સંશોધન કરીએ છીએ? મારામાં કયો પ્લસ પોઈન્ટ છે અને મારા વિરોધીની અંદર કયો માઇનસ પોઈન્ટ છે. તો એ શું થયું? એ ઉતરવાનો રસ્તો છે. પેલો જે રસ્તો છે એ ચડવાનો રસ્તો છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનામાં રહેલો દોષ જુએ છે, પારકામાં રહેલો ગુણ જુએ છે, અને એ બંનેને સમેટવામાં એને પછી પોતાના ગુણ જોવાનો કે બીજાના દોષ જોવાનો સમય એને મળતો જ નથી. જે કંઈ મેળવવા જેવું છે ને એ માત્ર આ 2 પગથિયામાં મળી જાય છે. માટે વિદ્યાર્થીએ આ 4 વસ્તુ ખાસ શીખવી જોઈએ. આગળ કહે છે આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ કહેતા કે વિદ્યાર્થી મિત્રો, તમે સપના જોવા માટે ઊંઘશો નહીં, પણ તમે સ્વપ્નને સાકાર કરવા માટે જાગો. જે વ્યક્તિ સપના જોવા માટે ઊંઘે છે એ જીવનમાં અધોગતિને પામે છે, અને જે વ્યક્તિ સ્વપ્નને સાકાર કરવા માટે જાગે છે એની જીવનમાં હંમેશા પ્રગતિ થાય છે. સ્વપ્ન જોવું એક સારી વસ્તુ છે, પણ સ્વપ્ન જોયા પછી એને સાકાર કરવાનો પ્રયત્ન કરવો એ એનાથી પણ વધારે સારી વસ્તુ છે. કેટલાક લેખકો એમ લખે છે, વિદ્યાર્થી માટેના સૂત્રો કહે છે. પહેલું સૂત્ર કહે છે કે ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ ઓફ હાર્ડ વર્કિંગ. પુરુષ પ્રયત્નનો કોઈ વિકલ્પ નથી.
દાંતે ઘસવાની ટ્યુબ હશે, એમાં કેટલાય ઓપ્શન મળશે, આ કરું, પેલી કરું, પેલી કરું. ટુ વ્હીલર લાવવું હશે, ઓપ્શન મળશે. કપડાની અંદર ઓપ્શન, ભાતની અંદર, ખાવાની અંદર પણ હજારો ઓપ્શન, પીવાની અંદર પણ હજારો ઓપ્શન, શેનું જ્યુસ પીવું, હજારો ઓપ્શન. માત્ર એક એવી વસ્તુ છે કે જેનો કોઈ વિકલ્પ નથી. કઈ વસ્તુ? પુરુષ પ્રયત્ન. હું પુરુષ પ્રયત્ન ન કરું અને પરબારું કઈ રીતે મળી જાય, તો એ વસ્તુ દુનિયાની અશક્યમાં અશક્ય વસ્તુ છે. માટે યાદ રાખો, there is no alternative of hard working. હાર્ડ વર્કિંગ, પ્રચંડ પુરુષ પ્રયત્નનો જગતની અંદર બીજો કોઈ ઓપ્શન નથી. માટે જેને પરબારું મેળવી લેવાની દાનત હોય, બીજાના ખિસ્સામાંથી કાઢી લેવાની દાનત હોય, તૈયાર માલ લેવાની જેને આદત હોય, એવા માણસો ક્યારે પણ જીવનમાં પ્રગતિ કરી શકતા નથી. જીવનમાં આગળ વધવું હોય તો એના માટેનો પહેલો નિયમ છે, there is no alternative of hard working. બીજો નિયમ છે, મોર સ્વેટ ઇન ટ્રેનિંગ. આ મિલિટરી વાળાનો નિયમ છે ભાઈ. મોર સ્વેટ ઇન ટ્રેનિંગ, લેસ બ્લડ ઇન ફાઇટિંગ. તમે ટ્રેનિંગ વખતે જેટલો પરસેવો વધારે રેડશો, એટલું લડાઈમાં લોહી ઓછું રેડાશે. ટ્રેનિંગ વ્યવસ્થિત લીધી હશે તો 50 મરતા હશે તો 5 જણા શહીદ થશે. 5 જણા શહીદ થતા હશે તો 1 જણો શહીદ થશે. ક્યારે? મોર સ્વેટ ઇન ટ્રેનિંગ, લેસ બ્લડ ઇન ફાઇટિંગ. જેટલો પુરુષ પ્રયત્ન પરીક્ષાના સમય પહેલા કરશો, એટલા પરીક્ષાના સમયે ઉજાગરા ઓછા કરવા પડશે. કોઈ પણ જગ્યાએ અગાઉથી તૈયારી કરી હોય તો જ્યારે પરીક્ષા આપવાનો સમય આવે ત્યારે આપણે હસતા હસતા એ પરીક્ષા આપી શકીએ છીએ. પણ કશું તૈયાર જ કર્યું ન હોય અને પછી પરીક્ષાના 2 દાડા, અને ઘણા તો પાછા મારાલા ડંફાસો શું મારે કે હું તો 1 દાડો વાંચું અને 35 માર્ક લઈને પાસ થઈ જવું. હા, વાત સાચી છે. 1 દિવસની તૈયારી કરવાથી 35 માર્કે પાસ થવાય છે. પણ આઈએએસ ઓફિસર બનવું હોય તો વર્ષો પહેલાંથી એક્ઝામની તૈયારી કરવી પડે છે. 95% 100% લાવવા હોય ને, પછી તમે 83 માળો કે 1 દાડો મહેનત કરી એટલે 35% આવી ગયા, એટલે 3 દાડા મહેનત કરો એટલે હોમાંથી 105 માર્ક આવી જાય ભાઈ? ન આવે. મોર સ્વેટ ઇન ટ્રેનિંગ, લેસ બ્લડ ઇન ફાઇટિંગ. આ પણ એક જીવનમાં ઉતારવા જેવો સિદ્ધાંત છે. જે વ્યક્તિ ટ્રેનિંગ લેતી વખતે વધારે પરસેવો રેડે છે, એને સમરાંગણની અંદર લોહી ઓછું રેડવું પડે છે. આ પણ એક વસ્તુ યાદ રાખો ભાઈ. માટે પુરુષ પ્રયત્ન તો પહેલેથી કરો. આ તો આપણે ગુજરાતમાં એવો રિવાજ નથી. બાકી બીજા બધા રાજ્યોમાં શું થાય છે ખબર છે? આપણે શું હોય, વધારે ટકા આવે એટલે ડૉક્ટર ને એન્જિનિયર, આના સિવાય જાણે કશું દેખાતું જ નથી. આખલાને જ્યારે આમ એક જ પેલી દેખાય ને ભાઈ, આજુબાજુ ન દેખાય. એમ ગુજરાતના વિદ્યાર્થીઓ સારું ભણે એટલે બસ હું ડૉક્ટર બનીશ ને એન્જિનિયર બનીશ. પણ બિહાર, બંગાળ કે તામિલનાડુ, આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓ શું કરે ખબર છે? 12માની અંદર 95% આવે ને એટલે બીએમાં જાય. શેમાં જાય નવીનભાઈ? બીએ મેડિકલમાં નહીં, એન્જિનિયરિંગમાં જાય, બીએસસીમાં નહીં, બીકોમમાં નહીં. શેમાં જાય ટીનાભાઈ? બીએમ જવાનું. અને વિષય કયો રાખવાનો ખબર છે? ગુજરાતી. 12માની અંદર 95% લાવેલો વિદ્યાર્થી ગુજરાતીમાં બીએ કરવા માટે જાય. અને શું કરે ખબર છે? બીએના એફવાય, એસવાય ને ટીવાયની અંદર આઈએએસ ઓફિસરની પરીક્ષાની તૈયારી ચાલુ કરી દે. અને 3 વર્ષ રોજના 16, 18 કલાક સુધી એવું વાંચે કે ભલે તમે એની ડિગ્રી જુઓ ને તો બીએ વિથ ગુજરાતી હોય, બીએ વિથ હિન્દી હોય, પણ એનું જ્ઞાન ભલભલા ખાટુને પણ પાછા પાડી દે. 3 વર્ષ સુધી છોકરાઓ તૈયારી કરે અને મોટા મોટા આઈએએસ ઓફિસરો થઈ અને આખી ભારત દેશની અને રાજ્યની સરકારો ચલાવે એવા સમર્થ થાય છે ભાઈ. આ પણ જો ગુજરાતમાં રિવાજ શરૂ થાય
અને વિદ્યાર્થીઓ પ્રેરણા લઈ અને આઈએએસ ઓફિસરો બને તો સારું. આ એક સૂચન આજે કરવામાં આવે છે ભાઈ. કોઈને સ્વીકારવું હોય તો છુટ્ટી છે ભાઈ. બધાએ મેડિકલ ને એન્જિનિયરિંગમાં જશે તો આ બધું કોણ કરશે ભાઈ? આ પણ એક કરવા જેવી વસ્તુ છે. એટલે 3 વર્ષ સુધી એ લોકો પરસેવો પાડે, BA વિથ ગુજરાતી. પણ હોય શું કે મોદી સાહેબનો પીએ છે. એટલે BA વિથ ગુજરાતી મોદીનો પીએ? હા, આઈએએસની પરીક્ષા પાસ કરી છે મારા ભાઈ. ગુજરાતનો BA વિથ ગુજરાતી નથી, આ બંગાળ બિહારનો BA વિથ ગુજરાતી હિન્દી છે. આ બીજું સૂત્ર છે. અને ત્રીજું સૂત્ર છે, નેવર ફર્ગેટ યોર લોંગ ટર્મ ગોલ ડ્યુરિંગ યોર શોર્ટ ટર્મ પ્રોબ્લેમ. તમારા જીવનની અંદર નાના મોટા કષ્ટો આવે, નાની મોટી મુશ્કેલીઓ આવે, નાના મોટા દુઃખ આવે, એણે કરીને આપણે આપણા જીવનમાં જે કરવાનું છે, આપણે સત્સંગમાં જે હેતુ માટે આવ્યા છીએ એ હેતુને ક્યારે પણ ભૂલવો જોઈએ નહીં. આ પણ એક સૂત્ર છે જુઓ ભાઈ વિદ્યાર્થીઓ માટે. સાચા વિદ્યાર્થીનું લક્ષણ શું છે? સાચો વિદ્યાર્થી પંચવર્તમાને યુક્ત હોય છે. સાચો વિદ્યાર્થી ક્યારે પણ વ્યસન કરતો હોતો નથી. સાચો વિદ્યાર્થી ક્યારે પણ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરતો નથી. સાચો વિદ્યાર્થી ક્યારે પણ ચોરી કરતો નથી, પ્રામાણિકપણે એનું જીવન વિતાવે છે. અને સાચો વિદ્યાર્થી ક્યારે પણ આ પ્રેમલા પ્રેમલીની લીલાઓમાં ક્યારે પણ પડતો નથી. એનું ચારિત્ર્ય હંમેશા શુદ્ધ હોય છે. સાચો વિદ્યાર્થી પંચવર્તમાને યુક્ત હોય છે. સાચો વિદ્યાર્થી પોતાનું શરીર, પોતાના વસ્ત્ર, પોતાના પુસ્તકો, પોતાને રહેવાનો રૂમ હંમેશા સ્વચ્છ રાખતો હોય છે. સાચો વિદ્યાર્થી હંમેશા સાદાઈવાળો હોય છે. એના કપડાં, એના સ્લીપર, એના ચશ્માની ફ્રેમ શેના ઉપરથી નક્કી થાય ખબર છે? સાદાઈ. કોઈ પણ વિદ્યાર્થી હોશિયાર છે એનું પ્રૂફ શું? ખાસ કરીને ચશ્માવાળા હોય. કોઈ પણ વિદ્યાર્થી હોશિયાર છે કે ઠોઠ છે એ જો નક્કી કરવું હોય ને એના ચશ્માની ફ્રેમ જોઈ લેવાની. ચશ્માના કાચ જેટલા ડાઘાવાળા વધારે હોય એટલો એ વ્યક્તિ ભણવામાં હોશિયાર હોય. આટલું સમજી લેજો. કારણ કે ભણવાની અંદર એટલો બધો એ તલ્લીન થઈ ગયો હોય કે એને ચશ્માના કાચ સાફ કરવાનો પણ ટાઈમ મળતો નથી. અને જે વ્યક્તિ દરરોજ 5-5 વખત કાચ ઘસી ઘસીને સાફ કરે એટલે સમજી લેવાનું કે આના કાચ ભલે ચોખ્ખા છે પણ ભણતરમાં બિલકુલ ભલીવાર હશે નહીં. તો જો હોશિયાર વિદ્યાર્થીઓના ચશ્મા, એના ચંપલ, એની ચોપડીઓ બધું એવું હોય. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો ફોટો જોયો છે ને ભાઈ? એના વાળ માથાના કેવા છે? હા ઊભા થઈ ગયા. હા એમ લાગે આનામ કશું જ નહીં હોય, આનામ શું વેતા હશે. પણ દુનિયાનો બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહેવાય છે. સાદાઈ જુઓ, સ્વામી વિવેકાનંદની સાદાઈ, આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સાદાઈ. જે હાથથી, જે સાબુથી નાય એ જ સાબુથી દાઢી કરવાની, એ જ સાબુથી કપડાં ધોવાના. આ સાદાઈ વિના શક્ય છે? આપણે તો કપડાં ધોવાનો સાબુ જુદો હોય, નાહવાનો જુદો હોય, દાઢી કરવાનો સાબુ જુદો હોય. આઇન્સ્ટાઈન એ જ સાબુથી દાઢી કરતા, એ જ સાબુથી સ્નાન કરતા અને એ જ સાબુથી પોતાના કપડાં ધોતા. આવી એની સાદાઈ હતી ભાઈ. સાચો વિદ્યાર્થી એનું જીવન હંમેશા સાદું હોય છે. સાચો વિદ્યાર્થી હંમેશા સમય પાલનમાં પાવરદો હોય છે. બસ 10માં 5 બાકી છે, 5 મિનિટ આઘા પાછા થઈ લઈએ નહીં, 5 મિનિટની અંદર ઘણું બધું થઈ શકતું હોય છે. જો સમયને આપણે સાચવીશું તો સમય આપણને સાચવશે. સમયનું પાલન આપણે કરીશું તો આપણું પાલન સમય કરશે. સમયને આપણે ફેંકી દઈશું, વર્તમાન સમયને આપણે ફેંકી દઈશું તો ભવિષ્યમાં આવનારો સમય એ આપણને ફેંકી દેશે.
માટે સમયને પકડી રાખો. જીવનનો એક એક કલાક, એક એક મિનિટ, એક એક ક્ષણ એનો સદુપયોગ કરો. જ્યાં ત્યાં મિત્રો જોડે ગપ્પા મારવામાં કે બીજી કોઈ આડી અવળી પ્રવૃત્તિમાં ક્યારે પણ વિદ્યાર્થીએ પોતાનો સમય વેડફવો જોઈએ નહીં. હંમેશા સમય પાલન કરો. દરેકને ભગવાને 24 કલાકનો સમય આપ્યો છે. સમય કોઈને મળતો નથી, પણ એ સમય દરેકે મેળવી લેવાનો હોય છે. માટે સમયનું પાલન. લોંગફેલો નામના એક કવિ હતા, એને એક પુસ્તકનો અનુવાદ કરવો હતો, પણ આખો દિવસ એને એટલું બધું કામ, અને આ બાજુ પુસ્તકનો અનુવાદ કરવો એ પણ અગત્યનું કામ હતું. ક્યારે ટાઈમ કાઢવો? આટલા વાગે ઉઠ્યા, આટલા વાગે નાહ્યા, આટલા વાગે નાસ્તો કર્યો, આટલા વાગે નોકરી ગયા, આટલા વાગે નોકરી પાછા આવ્યા, જમ્યા, પરિવાર જોડે થોડું બેઠા અને પછી સૂઈ ગયા. ક્યાંય એને ટાઈમ ના મળ્યો. વિચારતા વિચારતા લોંગફેલોએ નક્કી કર્યું કે હું જ્યારે સવારે નાસ્તો કરવા બેસું છું ત્યારે મારે શાંતિથી ખાવા જોઈએ છે. અડધો પોણો કલાક થાય છે, તો લાવને એ ટાઈમનો ઉપયોગ કરું. એમણે સવારે નાસ્તો કરતાં કરતાં રોજ 10 લીટી 15 લીટી 10 લીટી 15 લીટી એનો અનુવાદ પહેલાં વાંચી લે, નાસ્તો કરે, વાંચી લે, ખાય, વાંચે અને વળી પાછું લખે. નાસ્તાના ટાઈમમાં 15 થી 20 મિનિટ લખતા વર્ષો પછી આખા ગ્રંથનો અનુવાદ, ઇન્ફેર્નો નામનો એક ગ્રંથ છે, એનો અનુવાદ એણે નાસ્તો કરતાં કર્યો હતો. સ્પેશિયલ ટાઈમ નહોતો લીધો એણે. ભાઈ, ગાંધીજીને સંકલ્પ થયો મારે આખી ગીતા ગોખવી છે. ક્યારે ગીતા ગોખે ભાઈ? ગાંધીજીએ વિચાર કર્યો ક્યારે ટાઈમ કાઢું. એને એમ થયું કે મારે દાંતણ કરતાં 20 મિનિટ લાગે છે. કે પોતાના સાથીઓને કહી દીધું તમારે એક ચિઠ્ઠી રોજ એક ગીતાના શ્લોકની બનાવી દેવાની. એક હાથમાં દાંતણ, એક હાથમાં ગીતાના શ્લોકની ચિઠ્ઠી. રોજ એક શ્લોક ગાંધીજી ગોખે. અને એમ કરતાં 2 વર્ષની અંદર ગાંધીજીએ 700 શ્લોકોની આખી ગીતા ગોખી લીધી. ભાઈ, દાંતણ કરતાં એમણે આખી ગીતા ગોખી ગઈ. આપણા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી જુઓ શું કરતા. એક હાથે મંદિરમાં જે પેલો બળદ ચલાવવાનો હોય એ બળદ ચલાવવાનું કામ કરતા, અને બીજા હાથમાં પુસ્તક લઈને વાંચતા. આ બ્રહ્માનંદ સ્વામીના જીવન ચરિત્રમાં પણ આપણને જોવા મળે છે. કોઈ પણ સમયે, કોઈ પણ ક્રિયામાં હંમેશા મારે શું અભ્યાસ કરવાનો છે એનું અનુસંધાન રાખો. સમયને વેડફશો નહીં. અને વિદ્યાર્થી જીવન દરમિયાન એક અગત્યની વાત છે કે હંમેશા સારું સાહિત્ય વાંચવાની ટેવ રાખો. માત્ર પોતાના ભણતરના પુસ્તકોના પુસ્તકીયા કીડા બનશો નહીં. મહાન પુરુષોના જીવન ચરિત્ર વાંચો. સારું ચારિત્ર કેળવાય એવા મોટિવેશનના હજારો પુસ્તકો અત્યારે મળે છે. આ ડેલ કાર્નેગીના ને બધા વાંચો, ખબર પડશે કે એની અંદર કેવું લખેલું છે. ભાઈ, કારણ કે જીવનની અંદર પરિવર્તન આવે છે પુસ્તકને કારણે. અમેરિકા આઝાદ કેમ થયું? પુસ્તકોને કારણે આઝાદ થયું. અમેરિકાના સૌથી પહેલા લડવૈયા જ્યોર્જ વોશિંગ્ટન કહેવામાં આવે છે. એને પોતાના દેશને આઝાદ કરવાની પ્રેરણા શેમાંથી મળી? સારા પુસ્તકો વાંચવાથી. એને એમ થયું કે હું મારા દેશને આઝાદ કરું. અને જ્યોર્જ વોશિંગ્ટન તૈયાર થયા, પાછળ આખું અમેરિકા તૈયાર થયું, અને વિશ્વનો સૌથી પહેલો લોકશાહી દેશ કોને કહેવામાં આવે છે? આ અમેરિકાને કહેવામાં આવે છે. આજે 250 વર્ષોથી ત્યાં લોકશાહી છે. શેના કારણે? પુસ્તકોને કારણે. ફ્રાન્સની અંદર ક્રાંતિ થઈ. ફ્રાન્સની અંદર એટલી બધી ભયંકર પ્રજાને ગરીબી આવી. રાજા લુઈ પોતાના મોજ શોખ પૂરા કરવા માટે એટલો બધો પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવવા માંડ્યા કે લોકોની જોડે ખાવા માટે ન રહ્યું. ત્યારે લોકોએ રાજાને ફરિયાદ કરી કે મહારાજ, અમારી પાસે ખાવા માટે બ્રેડ નથી. કે ત્યારે પેલી એની ચાંપલી રાણી બાજુમાં બેઠી હતી. ભાઈ, રાજાને ફરિયાદ કરી
તે રાણી બોલી કે ભાઈ બ્રેડ ન હોય તો બજારમાંથી કેક લાવીને ખાઓ કે. હવે વિચાર કરો કે સૂકી બ્રેડ ખાવાના પણ પ્રજા જોડે પૈસા ન હોય અને આ રાણી એમ કે છે કે તમે કેક ખાઓ કે, બ્રેડ ન હોય તો કેક ખાઓ કે. અને પછી પ્રજા શાંત રહે કે વિફરેટી ના ભાઈ? હે, આપણે નરેન્દ્ર મોદીને ફરિયાદ કરીએ કે સાહેબ રોટલી પણ ખાવા નથી, અને નરેન્દ્ર મોદીઓ જવાબ આપે રોટલી ન મળે એટલે લાડવા ખાઓ કે. હવે આવો જવાબ આપે શું થાય? હે, રોટલી નથી ને લાડવા ખાઓ કે, એમાં શું ભાઈ? રોટલી ના મળે કંઈ નહીં, રોટલી માથે છાપ મારી છે કે લાડવા ખાઓ, મંથાળ ખાઓ, મેસૂબ ખાઓ, જલેબી ખાઓ, રોટલી નહીં ખાવાની. આવો ઉડાવ જવાબ આપ્યો ભાઈ. અને ફ્રાન્સની પબ્લિક એટલી બધી ખીજાણી, પણ પ્રેરણા ક્યાંથી મેળવવી? તો એ સમયે ફ્રાન્સની અંદર 4 ક્રાંતિકારીઓ હતા ભાઈ. એકનું નામ હતું રૂસો, બીજાનું નામ હતું વોલ્ટેર, ત્રીજાનું નામ હતું ડિડેરો અને ચોથાનું નામ હતું મોન્તેસ્કે. આ 4 ક્રાંતિકારીઓએ પોતાના જીવનમાં એવા પુસ્તકો લખ્યા કે પુસ્તકોને કારણે એ ફ્રાન્સની પબ્લિકને પ્રેરણા મળી અને એ પુસ્તકોમાંથી આખી ક્રાંતિ થઈ અને ફ્રાન્સ એ સમયે આઝાદ થયું ભાઈ. ફ્રાન્સની આઝાદીમાં પણ પુસ્તકોનો ફાળો છે. રશિયાની અંદર ઝારનું કડક શાસન હતું અને એ સમયે ટોલ્સ્ટોયની અને ગોર્કીની યુદ્ધ અને શાંતિ, કદાચ જો તમે વાંચી હોય તો લિયો ટોલ્સ્ટોયની નવલકથા છે આખી યુદ્ધ અને શાંતિ, વોર એન્ડ પીસ, અને ગોર્કીની નવલકથા છે મધર, માતા. બંને પુસ્તકો વાંચીને રશિયનોને પ્રેરણા મળી અને રશિયનોએ આખી સરકાર ઉથલાઈ નાખી. વિયેટનામની આપણે વાત કરીએ, દુનિયાની અંદર સૌથી વધુમાં વધુ જો સંઘર્ષ વેઠ્યો હોય ને તો વિયેટનામે. આપણા ભારત દેશની બાજુમાં બર્મા છે, બર્માની બાજુમાં થાઈલેન્ડ છે, થાઈલેન્ડની બાજુમાં કંબોડિયા છે, અને કંબોડિયાની પેલી બાજુ આ વિયેટનામ નામનો દેશ રહેલો છે. વિયેટનામ 1954માં આઝાદ થયું, ફ્રાન્સના હાથ નીચે હતું. પણ એ સમયે ફ્રેન્ચો બધી મગજમારી દાખલ કરતા ગયા. ફ્રાન્સની સામે વિયેટનામ લડ્યું. ફ્રાન્સ થાક્યું એટલે એની પંચાત કોણે માથે લીધી? અમેરિકાએ પંચાત માથે લીધી. 1954થી 1960 સુધી એ લોકો ફ્રાન્સ સામે લડ્યા. 1960થી માંડીને 1976 16 વર્ષ સુધી વિયેટનામ અમેરિકાની જોડે ઝઘડ્યું ભાઈ. ખુલ્લમ ખુલ્લી લડાઈ હો. 22 વર્ષ સુધી 1954થી માંડી 1976 સુધી ફ્રાન્સ અને અમેરિકા સામે આ વિયેટનામ દેશ લડ્યો. એના 20 લાખ માણસો શહીદ થઈ ગયા ભાઈ. અમેરિકાના 50,000 સૈનિકો આ વિયેટનામ વાળાએ મારી નાખ્યા. આટલી બધી લડાઈ થઈ અને પછી અમેરિકાએ થાકી અને પોતાનું લશ્કર પાછું ખેંચી લીધું અને વિયેટનામ દેશ 1976માં આઝાદ થયો. અને એ સમયે વિયેટનામના જે વડાપ્રધાન હતા એમને પૂછવામાં આવ્યું કે તમે 20 લાખ માણસો મરી ગયા, અમેરિકાના માત્ર 50,000 મર્યા, તો 50,000ની સામે તમારું 20 લાખનું નુકસાન થયું અને તેમ છતાં પણ તમે ડગ્યા નહીં. આવા વિકટ સંજોગોની અંદર પણ તમારું મનોબળ કેળવાઈ રહ્યું, એનું કારણ જરા અમને કહેશો? આવું પત્રકારોએ પૂછ્યું ભાઈ. ત્યારે આપણા દરેક ભારતીયની ગજગજ છાતી ફૂલે એવો વિયેટનામના વડાપ્રધાને જવાબ આપ્યો કે અમેરિકા અને ફ્રાન્સ જેવી સત્તાઓ સામે 22 વર્ષ સુધી લડવાની પ્રેરણા આપનાર એક પ્રેરણા પુરુષ હતા કે જેના જીવનમાંથી અમે પ્રેરણા લઈ અમે 22 વર્ષ સુધી ઝઝૂમી અમે આઝાદ થયા છીએ. ત્યારે પત્રકારોએ પૂછ્યું કે તમને પ્રેરણા આપનારા પુરુષ કોણ હતા? ત્યારે વિયેટનામના વડાપ્રધાને જવાબ આપ્યો કે ભારત દેશના મહાન દેશભક્ત છત્રપતિ શિવાજી મહારાજ. કે અમારો આ વિયેટનામ દેશ સાવ નાનો, પણ અમે જગતમાંથી બધા પુસ્તકો મંગાવ્યા. સારામાં સારો ક્રાંતિકારી કોણ? બધાએ પુસ્તકો વાંચીને નક્કી કર્યું
કે છત્રપતિ શિવાજી, એનું જીવન ચરિત્ર અમે ઇન્ડિયાથી મગાવ્યું. અમારા દરેક દેશવાસીના ઘેર ઘેર પર હેડ દરેક વ્યક્તિને પુસ્તક અમે પકડાયું, લો આ છત્રપતિ શિવાજી મહારાજનું જીવન ચરિત્ર વાંચો. અને એમાંથી અમને પ્રેરણા મળી. 20-20 લાખ નાગરિકો અમારા શહીદ થયા, છતાં પણ અમારો જુસ્સો જળવાઈ રહ્યો. એનું કારણ છે ભારત દેશમાં થઈ ગયેલા મહાન ક્રાંતિકારી રાજા છત્રપતિ શિવાજી મહારાજ. અને આજે પણ વિયેટનામનું પાટનગર હોચીમિન સિટી છે, એના મેઇન સર્કલ ઉપર, પાટનગરનું જે મેઇન સર્કલ છે એ સર્કલ ઉપર આજે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પધરાવવામાં આવેલી છે. અને એમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ જો અમારા વિયેટનામમાં થયા હોત ને તો અમારા દેશના રાષ્ટ્રપતિ હોત. કે ભલે તમને ઇન્ડિયાવાળાની કિંમત નહીં હોય, પણ અમારા દેશમાં થયા હોત ને તો ભગવાનની જેમ પૂજાતા હોત. અને એ વિયેટનામના એક મિનિસ્ટર આપણા દેશની મુલાકાતે પધાર્યા અને એમણે દિલ્હીની મુલાકાત લીધી. એમને સીધા ક્યાં લઈ જવામાં આવ્યા? મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર. આપણો પ્રોટોકોલ છે, કોઈ પણ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આવે એટલે સીધો એને સૌથી પહેલો ક્યાં ડિસ્પેચ કરવાનો? ફૂલ ચડાવવા મહાત્મા ગાંધીની સમાધિ ઉપર. ત્યારે વિયેટનામના મિનિસ્ટર આવ્યા હતા, એ કહે છે કે ભાઈ મારે આ મહાત્મા ગાંધીનું કે બીજા કોઈનું કામ નથી, કે મારે કામ છે છત્રપતિ શિવાજી મહારાજનું, કે એની સમાધિ ક્યાં છે? કે હવે દિલ્હીમાં તો છત્રપતિ શિવાજી મહારાજના નામે 1 ઇંચ પણ જમીન આપણા વહીવટકર્તાઓએ રાખી નથી. એટલે એમણે કીધું કે એમના વતનમાં છે. ક્યાં છે વતન? તો કે મહારાષ્ટ્રમાં રાયગઢમાં. કે તો કે રાયગઢ, ચાલો વાંધો નહીં. કે રાયગઢ આ વિયેટનામના મિનિસ્ટર સ્પેશિયલ પ્રોગ્રામ કરીને આવ્યા અને છત્રપતિ શિવાજીની સમાધિની જે માટી હતી ને આજુબાજુ, એ એણે પોતાના પર્સની અંદર ભરી. જે પર્સની અંદર પોતે રૂપિયા રાખતા હતા, જે પર્સની અંદર પોતાની પર્સનલ વસ્તુ રાખતા હતા ને, એમાં માટી ભરી. ત્યારે આપણા લોકોએ પૂછ્યું કે આ શું કરો છો? તો કે હું આ છત્રપતિ શિવાજી મહારાજની સમાધિની માટી લઈ અને આખા વિયેટનામના મોટા મોટા શહેરોમાં, ગામોમાં, એક એક વિસ્તારમાં હું ચપટી નાખીશ, જેથી કરીને અમારી ભૂમિની અંદર પણ છત્રપતિ શિવાજી મહારાજ પેદા થાય. આ છત્રપતિ શિવાજી મહારાજનું જીવન ચરિત્ર વાંચી કોઈ એમ પૂછે કે પુસ્તકો માણસના જીવનમાં શું ભાગ ભજવે છે, એનું સારામાં સારું આ દ્રષ્ટાંત છે. આપણા ભારતીય ક્રાંતિકારીઓને પણ પ્રેરણા ક્યાંથી મળી? આનંદમઠ નામની નવલકથા, વીર સાવરકરનું પુસ્તક, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. અને કદાચ તમને ખ્યાલ નહીં હોય કે વીર સાવરકરે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ જે પુસ્તક લખ્યું ને, એ પુસ્તકની વિશેષતા શું છે ખબર છે? એ પુસ્તક છપાયા પહેલા સરકાર દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. નહીં તો કોઈ પણ પુસ્તક છપાય એને લોકો વાંચે અને વાંચીને પછી એમ કે ભાઈ આટલું ખોટું લખ્યું છે, આટલું વાંધાજનક છે, માટે આ પુસ્તક પ્રતિબંધિત. વિશ્વના જેટલા પણ પુસ્તકો પ્રતિબંધિત જાહેર થયા છે એ બધાએ છપાયા પછી પ્રતિબંધિત જાહેર થયા છે. જ્યારે આ વીર સાવરકરનું પુસ્તક, જ્યારે એનું પ્રૂફ જોવાતું હતું, ત્યારે કોઈ એવા ગઠિયા મળી ગયા કે પ્રૂફની ઝેરોક્ષો કાઢી અને બ્રિટિશ સરકારને જાણ કરી દીધી. તો બ્રિટિશ સરકારે આ પુસ્તક છપાયા પહેલાં પ્રતિબંધિત જાહેર કર્યું. ભાઈ આવું અજોડ પુસ્તક તમે વાંચજો કે વીર સાવરકરનું સ્વાતંત્ર્ય સંગ્રામનું પુસ્તક જે છે ને, તમારું શેર લોહી ચડી જશે. ભાઈ બહુ જોરદાર એણે પુસ્તક લખ્યું છે, વાંચવા જેવું છે. પુસ્તકો માણસના જીવનમાં શું ભાગ ભજવે છે. આપણા જીવન પ્રાણ સાંઈ બાપાની જ વાત કરો. સાંઈ બાપા મુંબઈ ગયા હતા, આફ્રિકા જવાનું પ્લાનિંગ હતું, પણ સાંઈ બાપા ઈશ્વર બાપાની પાસે પધારી અને ભાગવતી મહાદીક્ષા ગ્રહણ કરી. એની પાછળ પણ બાપાશ્રીની વાતો એ પુસ્તકે ભાગ ભજવેલો છે. ભાઈ પુસ્તક માણસનું જીવન કેવું પરિવર્તન કરી નાખે છે, આખી જીવનની દિશા કેવી બદલી નાખે છે, એનું સારામાં સારું દ્રષ્ટાંત હોય તો એ દ્રષ્ટાંત કોણ છે? આપણા જીવન પ્રાણ સ્વામી બાપા. માટે વિદ્યાર્થી મિત્રો,
સારા સારા ગ્રંથો વાંચો, સારું સારું સાહિત્ય વાંચો. આપણા છાપાઓની અંદર પણ બુધવારની અને રવિવારની જે સદ્દલની, ગુજરાત સમાચારની કે દિવ્ય ભાસ્કરની જે પૂર્તિઓ આવે છે એમાં પણ તમને સારું સારું જાણવા મળશે. દુનિયાના કેટલાય વીતી ગયેલા કે વર્તમાન પ્રવાહોથી તમે અવગત રહી શકશો. માટે છાપું વાંચવાની ટેવ તો અવશ્ય પાળજો. આજે તમને કહેવામાં આવે છે ભલે એક ટાઈમ ઓછું ખાજો, પણ છાપું રોજનું રોજ અવશ્ય વાંચજો, વાંચજો ને વાંચજો. અત્યારે તમને ખબર નહીં પડે, પણ 25-30 વર્ષ સુધી તમે છાપું વાંચશો ને, પછી તમારે કોઈ પણ પ્રશ્નનો કોઈ પણ જગ્યાએ જવાબ આપવો હશે ને, તમને કોઈ તકલીફ નહીં પડે ભાઈ. માટે વર્તમાન પત્ર વાંચો, સારું સાહિત્ય વાંચી, સારા ગુણો કેળવી અને ખૂબ સારા નાગરિક બનો, એ જ અભ્યર્થના સાથે બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.